નમસ્કાર. કેમ છો બધા? અર્થ ધીમે ધીમે બદલાતો જાય છે, સ્પષ્ટ થતો જાય છે. મજામાં? મિત્રો, 2 દિવસમાં જે પણ આપણી યાત્રા થઈ છે, યાત્રાને ક્વિકલી બ્રશઅપ કરીશું, એમ પછી આગળ જઈશું. ગઈકાલે મેં કહ્યું તેમ જીવન વિદ્યાનો પ્રસ્તાવ મેં બપોર પછી મૂક્યો છે. એ પ્રસ્તાવનું વિવરણ એટલે આ 3 દિવસ જેટલું અત્યાર સુધી થયું છે. મિત્રો, અહીંયાથી જ્યારે હું રિવિઝન કરાવું ત્યારે કૃપા કરી લખવું નહીં. તો પહેલેથી જ કહી દઉં, આમાંનું કશું પણ જોઈતું હોય તો એ સમગ્ર માનવજાત માટે ઉપલબ્ધ છે. મેં કહ્યું તેમ જીવન વિદ્યાનો સંપૂર્ણ વિષય વસ્તુ ફિલ્મોના સ્વરૂપમાં, પુસ્તકોના સ્વરૂપમાં, પીડીએફ પીપીટી બધું જ ઉપલબ્ધ છે. ખાલી આજે ગુજરાતી છે નેટ ઉપર એટલા માટે નથી કે હું જેને તૈયાર કરી રહ્યો છું. બ્રેકની અંદર હું ઘણીવાર તમે મને કામ કરતા જુઓ છો, ભજન ચાલતું હોય તો હું અહીંયા કામ કરતો હોઉં છું. તો હું જેમ જેમ શિબિર ચાલતો જાય તેમ તેમ કેટલી વસ્તુ ગુજરાતી સ્લાઇડ બનાવું છું. તેથી ઓછામાં ઓછું બોર્ડ વર્ક કરવું પડે. મારો આખો આશય એવો છે કે આવનારા દિવસોમાં શિબિરનું એવું ગુજરાતી સ્વરૂપ સ્ટ્રક્ચર થાય કે કોઈ પણ અધ્યાય પછી પ્રબોધન કરવા ઈચ્છે તો એની એકડે એકથી મહેનત ના કરે. તો એ આશયથી ગુજરાતી શિબિર અત્યારે નેટ ઉપર ઉપલબ્ધ નથી, પણ એ પણ બધું ઉપલબ્ધ થઈ જશે ટૂંક સમયમાં. એટલે કોપી કરવાને બદલે તમારું ધ્યાન જે મુખ્ય બિંદુ ઉપર જાય છે એ લખજો. એવું પણ બને કે આમાંનું કોઈ બિંદુ તમારું મુખ્ય ધ્યાન ખેંચતું હોય, એ લખો તો ઠીક છે. 2 દિવસમાં જે મુખ્ય શૃંખલા છે વિચારોની એ આ છે. હું ઈચ્છું થોડા લોકો વાંચે. વિજય વાંચો અને બધા સાંભળે. સ્પષ્ટતા એટલા માટે આપણે કરીએ છીએ કે શિબિરના અંતે અથવા પહેલાની કોઈ ઘોષણામાં 1700-1800 કેવા રૂપિયા લખેલા હોય છે. ઘણા પૂરું વાંચતા નથી. એમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે આ ભોજન ખર્ચ વ્યવસ્થાપનનો ખર્ચ છે. તો જે સંસ્થામાં આપણે મહેમાન છીએ, આઈએસીનું મશીન ચાલે, કંઈક હોલનું ભાડું થાય, ભોજનનો ખર્ચ થાય, એટલો સમાન ભાગે વેચી લેવા. પણ અહીંયા હું એક વધારાની ઘોષણા કરું છું. તમારામાંથી શિબિરમાં કોઈ એવી વ્યક્તિ હોય જે આવ્યું હોય સંકોચ સાથે અને એને પૈસા ચૂકવવાની ન હોય તૈયારી, આર્થિક સ્થિતિ ના હોય, તો એના પૈસા હું ચૂકવી દઈશ, પણ શિબિર છોડીને જવાનું નથી. આ પરિવાર વિધિ એટલે સ્પષ્ટપણે પરિવાર વિધિ જ છે. શિબિરમાં ક્યારેય કોઈને પાસેથી પૈસા લેવામાં આગ્રહ કરવામાં આવતો નથી. કેટલાય મને એવા પણ યજમાનો મળ્યા છે કે એમણે કહ્યું છે કે સુરેશભાઈ, એક પણ પૈસો નહીં, ભોજનનો ખર્ચ પણ અમે ઉઠાવીશું. ત્યારે મેં સહજ ના પાડી છે કે કમસે કમ શિબિરાર્થીઓને ભોજન અને વ્યવસ્થાપનનો ખર્ચ ઉઠાવવો હતો. કારણ કે એક ખોટો મેસેજ જાય છે કે શિબિર ચલાવવી એ જાણે આપણી જરૂરિયાત છે. સમાજમાં મફત વિશે ખૂબ ખોટો સંદેશો જાય છે. તો મિત્રો, આ ભાવથી આ શિબિર થાય છે. આ બાજુ મનીષાબેન વાંચો. બરાબર, અમારા વસ્તી બોલાઈ રહ્યું છે. નિલેશ, દ્વારા જે પ્રસ્તાવ પ્રસ્તુત થશે તે મને યોગ્ય લાગ્યો છે અને મને મારામાં જે ખુશી અને તૃપ્તિની અનુભૂતિ થઈ છે તે હું વહેંચવા આવ્યો છું. એટલે હું જે પ્રસ્તાવ રાખું છું તેને તમે સૌ તપાસજો. જો યોગ્ય લાગશે તો તમે સ્વીકૃત કરી શકશો. પ્રસ્તાવ રજૂ કરવામાં હું મારી પૂરી નિષ્ઠા રાખીશ. તપાસવામાં તમે પૂરી નિષ્ઠા રાખશો એવા વિશ્વાસ સાથે હું પ્રસ્તાવ રાખીશ. વેરી ગુડ. નેક્સ્ટ, ટ્વિંકલ. બે માઇક છે ને આપણી પાસે, બંને પક્ષે એક માઇક આપી રાખવું અને કેટલાક લોકો સ્વયંસેવકથી કામ કરે તો સરસ રીતે ચાલશે. અર્પણ.
તપાસવાની 3 રીતો છે: સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ અને સમાજમાં સર્વેક્ષણ. પ્રસ્તાવ સ્પષ્ટ થાય તે માટે આપણે સંવાદ કરીશું, જે વાદ અને વિવાદથી અલગ છે. નીતા, પ્રસ્તાવે આપણામાં બદલાવ થઈ રહ્યો છે, પરંતુ પશુ પક્ષીમાં કોઈ બદલાવ નથી થઈ રહ્યો. આ બદલાવ સુખ સુવિધા મેળવવા માટે થઈ રહ્યો છે. સુવિધા તો બધી છે, પણ સુખ વધ્યું હોય તેવું લાગતું નથી. ઉંમરમાં વૃદ્ધિ સાથે પીડા અને પ્રશ્નો વધે. પ્રસ્તાવ છે આપણે પશુથી અલગ છીએ, પરંતુ આપણી પ્રવૃત્તિઓ લગભગ પશુ જેવી જ થઈ રહી છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન ટેકનોલોજીનો વિકાસ કરીને આપણે સરવાળે તો વધારે અને વિવિધ આહાર, નિદ્રા, ભય, મૈથુનમાં વ્યસ્ત છીએ. સૃષ્ટિ, આપણી મૂળ ચાહત સુખી છે અને એટલા માટે શિક્ષણ પ્રોક્તિ કરીએ છીએ. શિક્ષણને અંતે સુખી થતા નથી. મોટાભાગનું શિક્ષણ સુવિધા એકઠી કરવા માટે અને સંગ્રહ કરવા માટે. તમે આને પ્રસ્તાવના સ્વરૂપમાં જોઈ રહ્યા છો, તપાસી રહ્યા છો એવું માનીને ચાલુ છું, રાઈટ? આવું થઈ રહ્યું છે કે નહીં એ તમારે સ્વયંમાં નિરીક્ષણ કરીને જોવાનું છે. પ્રહલાદ, પ્રસ્તાવ 4 સમજવાથી અને સમજપૂર્વક જીવવાથી જ સુખી થવાય છે અને અસ્તિત્વમાં સૌને સુખી થવાની વ્યવસ્થા છે. માનવ એટલે કે સ્વયંની વ્યવસ્થા, પરિવારની વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા, પ્રકૃતિની વ્યવસ્થા અને અસ્તિત્વની વ્યવસ્થા. ગુડ. તો આ મુખ્ય બિંદુ છે, બરાબર? આટલું કામ આપણે થયું છે. બીજું જે કેટલીક મુખ્ય વિષયો પર ધ્યાન ગયું છે ડિટેલમાં, એ શા? માઇકને આઈસ્ક્રીમના કોનની જેમ રાખશો તો બરાબર આવશે. માઇકને આઈસ્ક્રીમના કોનની જેમ રાખશો તો સરસ અવાજ આવશે. આપણે નિરંતર સુખ નિરંતર આપણે નિરંતર સુખનો ભાવ રાખીએ. માત્ર નિરંતર વ્યવસ્થા અને અન્યને વ્યવસ્થા સમજાવીએ તો જ નિરંતર. ભૂમિ, સેમ વસ્તુ રિપીટ કરો અને આઈસ્ક્રીમના કોનની જેમ કેવી રીતે રાખવું એ ઊભા થઈને ડેમોન્સ્ટ્રેશન કરો. બધાની પાસે માઇક આવે તો માઇકથી ડરવાની જરૂર નથી. આ માઇક એવી ગરોળી નથી કે નજીક આવશે તો અંદર જતું રહેશે. આપણે નિરંતર સુખ ઈચ્છીએ છીએ. નિરંતર સુખ તો જ મળે જો આપણે નિરંતર સ્વીકૃતિનો ભાવ રાખીએ. સ્વીકૃતિ માત્ર વ્યવસ્થાની જ હોય છે, અવ્યવસ્થાની નહીં. એટલે નિરંતર વ્યવસ્થા સમજીએ, વ્યવસ્થામાં જીવીએ અને અન્યની વ્યવસ્થા સમજાવીએ તો જ નિરંતર સુખ મળે. કાશ્મીરાબેન, આ જે સ્લાઇડ છે તમારી સામે એ આખા જીવન વિદ્યાનું ભાર્ગ છે. આ એક એક બિંદુ ઉપર અંદર સ્વીકૃતિ થાય તો આગળ ગતિ થશે, નહીં તો નહીં થાય. એક કહો તો બોલો અને વચ્ચે વચ્ચે રોકાતા જાઓ. ઓકે, પોઝ. રાઈટ? અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન પહેલા આણંદ ઊભી રહેશે. આપણે નિરંતર સુખ ઈચ્છીએ છીએ, આમ છે કે નથી? આમાં કોઈ ડાઉટ છે? માણસના તમામ ક્રિયાકલાપ 24 કલાક 7 દિવસ 365 દિવસ એક અને માત્ર એક હેતુથી થઈ રહ્યા છે, એનું નામ છે સુખ. મળતું ના હોય એ વાત જુદી છે, પણ પ્રયત્ન પાછળનો ઉદ્દેશ હતો આ છે. નેક્સ્ટ, અશ્વિકાબેન. નિરંતર સુખ તો મળે ના, નિરંતર સુખ તો જ મળે. જો હા વાંચો. જો આપણે નિરંતર સ્વીકૃતિનો ભાવ રાખીએ. હવે એ જુઓ, સુખ નિરંતર છે, રાઈટ? હવે જેટલો પણ સુખનો અનુભવ થયો છે એને જરાક ટુકડા પાડી ગયો. કોઈકના ઘરે ગયા, આપણું પ્રેમપૂર્વક સ્વાગત થયું, સરસ જમાડ્યું, રાઈટ? થોડીક વાર માટે જમવામાંથી બહાર નીકળી જોઈએ તો શું એવું થયું જેથી સુખ થયું? કારણ કે જમાડ્યું તો સુવિધા, એ તો શરીરની થઈ. ભાવ સ્પર્શી. કેમ? તો નિરંતર પ્રેમની ભૂખ આપણને છે જ. જેવી મળે એટલે તરત જ આપણને સુખની અનુભૂતિ થાય. તો જે સ્વીકૃતિનો ભાવ છે એનું નામ જ સુખ છે.
ભાવ સ્વીકૃત છે, પ્રેમ સ્વીકૃત છે, સન્માન સ્વીકૃત છે, આદર સ્વીકૃત છે, અસન્માન એટલે અપમાન અસ્વીકૃત છે, તિરસ્કાર અસ્વીકૃત છે, ઘૃણા અસ્વીકૃત છે. આવું છે કે નહીં જુઓ. કારણ કે સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ, એ ડેફિનેશન અહીંયા જે કરી છે એ અંદર સ્પષ્ટ થાય તો પછી શેની સ્વીકૃતિ. વિકૃતિ માત્ર વ્યવસ્થાની જ હોય. આ જૂતા બાર ગોઠવાયેલા છે તે સ્વીકૃત લાગે છે. એની પહેલા એ આપણા માટે સ્વીકૃત જ હતું, કારણ કે આપણા માટે આપણું ધ્યાન જ નહોતું લેવું. જેવું ધ્યાન દેવાનું શરૂ કરીએ એટલે ખબર પડે છે માત્ર વ્યવસ્થાની સ્વીકૃતિ. ત્યાં સુધી બેહોશી છે, આહાર નિદ્રા ભય મૈથુન, ત્યાં સુધી ઊંઘવાનું છે. એટલે જે ગઈકાલનું ભજન હતું આજે મને ફરી રિપીટ કરવાનું મન થયું. આવું જ એક નરસિંહ મહેતાનું બીજું ભજન છે આજે જે વૈષ્ણવજન સાંભળે. જાગીને જોઉં તો જગત દિસે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. એટલે બેહોશીમાં બધો ભેદ કેવો? સ્ત્રી પુરુષ ભેદ, ઊંચ નીચ ભેદ, જાતિ જ્ઞાતિ ભેદ, પૈસાદાર ગરીબ ભેદ, આ બધા ભેદ દેખાય. જેવું જાગી જાય તો ખબર પડે પૃથ્વી પરના 750 કરોડ માણસો સેમ, શરીર રચનામાં સેમ, સુખના લક્ષ્યમાં સેમ, સ્વીકૃતિમાં સેમ, સહીમાં બધા એક, ગલતીમાં અને કોઈ ભેદ નહીં. સ્વીકૃતિ માત્ર વ્યવસ્થાની હોય, અવ્યવસ્થાની નહીં. નેક્સ્ટ કાશ્મીરાબેન. તે નિરંતર વ્યવસ્થા સમજી વ્યવસ્થામાં જીવીએ અને અન્યને વ્યવસ્થા સમજાવીએ તો જ નિરંતર. આ બોલ્ડ છે. નિરંતર વ્યવસ્થા સમજીએ, નિરંતર વ્યવસ્થામાં જીવીએ. એટલે 2 દિવસ વ્યવસ્થિત ને 4 દિવસ અવ્યવસ્થિત તો સુખી થવાશે નહીં. 5 દિવસ અહીંયા આવ્યા, જૂતા બરાબર ગોઠવી નાખ્યા તો પાછું અસ્વીકૃતિ તો થવાની છે અવ્યવસ્થા કરી. તો નિરંતર વ્યવસ્થા સમજીએ, નિરંતર જ, અહીંયા શબ્દ નથી પણ નિરંતર જ વ્યવસ્થામાં જીવીએ અને નિરંતર વ્યવસ્થા સમજાવતા રહીએ. કારણ કે આપણે એકલા નથી પૃથ્વી ઉપર, બીજા પણ છે. હવે આપણે વ્યવસ્થામાં જીવીએ અને બીજાને વ્યવસ્થા ના સમજાવીએ તો વ્યવસ્થા નિરંતર ટકે ખરી? આપણને એમ થયું કે આપણે આહાર નિદ્રા ભય મૈથુનમાંથી નીકળી જવું છે, પણ આપણી આજુબાજુનો માહોલ બધો એવો ને એવો હોય એટલે આપણે કચરો સાફ કરી લઈએ, બીજે દિવસે પડોશી પાછો ના. એટલે એક દિવસ આપણે નિરંતર અસ્વીકૃતિના ભાવના લેવલે પહોંચીએ, કારણ કે રોજ આ થાય. બરાબર? ફરી છેલ્લું સ્ટેટમેન્ટ ફરી વાંચો. તે નિરંતર વ્યવસ્થા સમજીએ વ્યવસ્થામાં જીવીએ અને અન્યને વ્યવસ્થા સમજાવીએ તો જ નિરંતર. ઓકે, તો મિત્રો હવે વ્યવસ્થા તરફ ધ્યાન જાય છે. પ્રહલાદભાઈએ જે છેલ્લી સ્લાઇડ વાંચી એમાં વ્યવસ્થાનું સ્વરૂપ હતું. સ્વયંમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા, પ્રકૃતિમાં વ્યવસ્થા. હવે જો જીવ ચેતના વચ્ચે આપણે અમાનવીય પ્રવૃત્તિઓ કરીએ છીએ એનું જરા આકલન કરીએ. બેસી જાઓ બંને ભાઈઓ. ઉપરની લાઈન છે, ઉપરની લાઈન છે સંગ્રહ, દ્વેષ, અવિદ્યા, અભિમાન, ભય. એક વસ્તુ સમજીએ. સૌથી પહેલું સંગ્રહ. આપણા મનમાં શું ભ્રમ બેસી ગયો છે? આવશ્યકતા અનંત છે, સાધન સીમિત છે, ભેગું નહીં કરીએ તો આપણું શું થશે એટલે આપણે સંગ્રહ કરીએ. આટલું સ્પષ્ટ થયું? જો ભ્રમ બતાડી ગયો છું. જ્યારે કે આવશ્યકતા નિશ્ચિત છે, સાધન પર્યાપ્ત છે. એટલે જેવો આ ભ્રમ દૂર થાય એટલે અસંગ્રહની પ્રવૃત્તિ શરૂ થાય. ત્યાં સુધી સંગ્રહ ચાલે. સંગ્રહથી શું થાય ભાઈ? કૂપન કાપો અને બાટલા લાવો એટલે લોભ. પાડોશી ઘરે છાપું આવ્યું હોય, તાળું માર્યું હોય એની કૂપન કાપી નાખે. હું છાપું શરૂ કર્યું એટલે કૂપનો શરૂ કર્યું. 30 દિવસ કૂપન કાપો અને છેલ્લે દિવસે બાલદી મળે. જો બધો સફાઈનો જ સામાન આપે, બાલદી, સોડા, ટમ્બલર, સાબુ. એક ભાઈને ઘરે મારે મહેમાન થવાનું થયું, લગભગ હર્ષદભાઈ જેટલી ઉંમરના. સવારના પોરમાં હું છાપું વાંચતો હતો તો એ કાકા બહાર આવે, કાતર લઈને આવે. રસોઈભાઈ મને 1 મિનિટ છાપું આપો તો વાંચી લો, પણ આપું છું. એ ઉતાવળ નથી, પારિવારિક ભાવ હતો એટલે મેં કહ્યું. એમણે કે બેટા ઉતાવળ છે. પછી ધીરે ધીરે મારી નજીક આવી કે છાપું ગમે ત્યાં મુકાઈ જાય છે, પછી કૂપન કાપવાની રહી જાય છે. તો પુત્ર બધું મારી ઉપર એટલો ત્રાસ વરસાવે, આ
ઘરની અંદર 8 વ્યક્તિ રહે છે, એમાં છાપું જો ખોવાઈ જાય તો માત્ર મારો વાંક કાઢવામાં આવે છે, કારણ કે આખો દિવસ ઘરમાં હું હોઉં છું. એમના ચહેરા ઉપર એટલું દુઃખ હતું અને અત્યારે પણ વેદના સ્પર્શે છે. જે ઘરની અંદર એક જીવંત વ્યક્તિનું મૂલ્ય છાપાની કૂપનથી પણ નિમ્ન થઈ જાય તો અતૃપ્તિ અને પીડાના જે બીજું થાય શું? આ જે વ્યક્તિ આવું કરે છે એને તો એમ લાગે કે આ સસરા સાથે કર્યું, પણ એનો પાઘડીનો વધ છેડે જેની અંદર આ પ્રકારની વૃત્તિ છે એ ધીમે ધીમે બધે જ દેખાતી હશે. કૂપન કાપીને છેલ્લે બાલદી, પછી બાલદીઓ તો ઘરમાં પૂરતી હોય એટલે બાલદી નડે. અમારા પડોશમાં રારાડનો અવાજ આવ્યો, હું બહાર નીકળ્યો. શું થયું? તો ત્યારે આજે ગ્લાસ ફોડી નાખ્યો. કેમ, શું થયું? તો દિવ્ય ભાસ્કરના 6 હીરાના ગ્લાસ આવ્યા હતા, એ ખોખું મૂક્યું હતું ડ્રોઈંગ રૂમમાં, તો ઉચકવા ગયો ખોખું હાથમાં ગ્લાસ નીચેથી નીકળી ગયા, એટલે એક સામટા 6 ચપટી. સમજાય છે? કલહનું મૂળ લોભમાં છે. નિરાતે છાપું વાંચીને મૂકી દીધું હોત ને ખાલી એટલો વિચાર કર્યો હોત કે આપણા ઘરમાં ગ્લાસની આવશ્યકતા નથી, તો રોજ સવારે કૂપન કાપવામાં ઉર્જા બગાડાય નહીં. એ કેટલી ઉર્જા બગાડી? પહેલા કાપવામાં, પછી ચોંટાડવામાં, પછી ત્યાં છાપું આપવામાં, પછી એ લાવવામાં, પછી એ મૂકવામાં, પછી એ ફોડવામાં, અને પછી છોકરાને ખખડાવવામાં, અને પછી કચરા ટોપલીમાં નાખવામાં. લોભ હોય એટલે છોકરાનું પણ શોષણ થાય, સસરાનું પણ શોષણ થાય, એમ સમગ્રતયા અપરાધ થાય. જ્યારે અપરાધનો વિદ્રોહ થાય ત્યારે હિંસા થાય, કારણ કે કોઈને શાસન તો મંજૂર નથી. જે છોકરાને ગ્લાસ માટે થડકાવવામાં આવે એ રાજ મોટો થઈને એની માને ના થડકાવે તો જ નવાય. એના માં આપી પિતા, કારણ કે મૂલ્ય કોનું થયું? ગ્લાસનું વધારે થયું. આ છોકરો મોટો થશે, માં ગરડી થશે, એનાથી પણ ગ્લાસ ફૂટી જશે. થશે કે નહીં થાય એવું? તો હિસાબ ત્યાં પૂરો થઈ જશે. આ સિક્વન્સ છે. બીજી સિક્વન્સ છે દ્વેષ. દૂસરે કે નાશ में स्वसुख की कल्पना. સ્પર્ધામાં શું થાય? મારો નંબર પહેલો આવવો જોઈએ, તો કેમ કરીને બીજાને નોટમાંથી ના બતાડવું? જો વિદ્યાર્થી અવસ્થામાં બધું થાય છે, નોટ નહીં આપવાની, કેમ તો કે મારો જાણી ગયો. શિક્ષકો વાલા દબલાની વૃત્તિ કરે, એ પણ દ્વેષ જ છે. 2 પ્રકારના દ્વેષ, ભૌતિક અને બૌદ્ધિક. આ બૌદ્ધિક દિશાઓમાં થાય. એક સૂક્ષ્મ પ્રકારની હિંસા છે, એમાંથી ઘૃણા અને ઈર્ષા થાય. કારણ કે જે આવું કરે એને કોઈ પછી પ્રેમ તો ના જ કરે. દાખલા તરીકે હું ક્લાસમાં કોઈને નોટ ના આપું તો આખો ક્લાસ ધીમે ધીમે મારા વિશે શું વિચારવાનું છે? તો સ્વાર્થી છે, લુચ્ચો છે. ભૌતિકમાં વસ્તુની ખૂંચકતાણ થાય, ત્યાં પણ હિંસા. તમે જો સરવાળે બધું હિંસા એનું ભૂલે. હવે એક તરફ આપણે એમ કહીએ કે અહિંસા પરમો ધર્મ, પણ પછી પ્રવૃત્તિ એની ચાલુ રાખીએ એટલે પછી કઈ ફેર પડે નહીં. ત્રીજું અવિદ્યા સે ભ્રમકતા. જો જૈસા નહીં, જે જેવું નથી એમાં એક મેળવવાનો પ્રયત્ન કરવો. જેમ કે નખ વધારવાથી સુંદરતા, સામાન એકઠો કરવાથી સન્માન, ડિગ્રીઓ ભેગી કરવાથી ડાપણ. આવું કરવામાં શું તો છે નહીં, પણ ત્યાં ભ્રમ. તો ત્યાંનો બધો જ પ્રયત્ન કરીએ. જેનો રૂપ આપણે રૂપગુણ સ્વભાવ ધર્મ પછી જોવાના છીએ. દરેક અસ્તિત્વમાં જે કંઈ છે દરેકનો રૂપ ગુણ સ્વભાવ અને ધર્મ છે, અને એની પારસ્પરિકતા છે. એ સ્પષ્ટ સમજીએ ખબર પડે કે જે જેમાં નથી તેમાં તે શોધવું એ સૌથી મોટો ભ્રમ છે. એક ઉદાહરણ મને યાદ આવે છે. ઇજિપ્તના બસરા નામના શહેરમાં સંત રાબિયા રહેતા હતા. દિનેશભાઈ, એક લેમ્પ પોસ્ટની નીચે એ સંત ધૂળની અંદર કશું શોધતા હતા. એટલે હું ત્યાં પહોંચ્યો. સંત શું શોધો છો? તમારી સોય ખોવાઈ ગઈ છે. ત્યાં નીલેશભાઈ આવ્યા. સુરેશભાઈ, તમે શું શોધો છો? તો રાબિયાજીને મદદ કરું છું. એટલે અમે ત્રણેય લાગી ગયા. ત્યાં પિંકલબેન આવ્યા, હર્ષદભાઈ આવ્યા, આપણે બધા લાગી ગયા. 2 કલાકની શોધ થઈ પણ મળી નહીં. એટલે પછી મારી ધીરજ ના રહી. એટલે મેં સંતને પૂછ્યું કે એક્ઝેક્ટ કહો કે કઈ જગ્યાએ સોય ખોવાઈ હતી? તો કે ખોવાઈ તો ઝૂંપડામાં. તો પછી અહીંયા કેમ શોધો છો? અહીંયા અજવાળું છે. મેં કીધું રાબિયાજી કેવી વાત કરો છો? તો મારી સામે એમણે વેતન દ્રષ્ટિએ જોઈને કહ્યું, તો તું પણ શું કરે છે? તારો આનંદ શું કદી સિનેમાના થિયેટરમાં ખોવાયો હતો? ટેલિવિઝનના ડબ્બામાં ખોવાયો હતો?
જ્યાં ખોવાયો નથી ત્યાં શોધા કરીશ તો મળશે ખરો. આનંદ જ્યાં ખોવાયો નથી ત્યાં આપણને શોધવાનું મળે. એટલે આપણો ભ્રમ છે આહારથી સુખી થઈ જઈશું, ભ્રમ નંબર 1. સારું મકાન બનાવીશું, સુખી થઈ જઈશું, ભ્રમ નંબર 2. આ આહારને આવસ મળે એના માટે મેડિકલમાં એડમિશન લઈ લઈશું, ખૂબ પૈસા કમાઈશું, ખાલી સ્ટેથોસ્કોપ મૂકીને હજારની નોટો છાપીશું, ભ્રમ નંબર 3. ગાંધીનગર ડોક્ટર કપલ પતિ પત્ની બંને મને કાઉન્સેલિંગ માટે મળવા આવ્યા. ધોરણ 11માં ભણતી દીકરી નીકર દેખાય એવા કપડાં પહેરીને એના ફંક્શનોમાં જાય છે. સામાજિક ફંક્શનોમાં જાય, નિશાળના ફંક્શનોમાં જાય. મારા કયામાં નથી સુરેશભાઈ, શું કરું? જરા આલ્બમ ખોલી જોઈ લો. એની તમામ બર્થડેમાં પાછલા આટલા વર્ષોમાં 16 વર્ષમાં તમે કયા કયા કપડાં પહેરાવ્યા અને કયા કયા કપડાની તાળીઓ પાડી છે. તમે જેનો પુરસ્કાર કર્યો છે એનું આ પ્રગટીકરણ. દીકરીનો કોઈ જ વાંક નથી. હવે જે થઈ રહ્યું છે એ તમે ભોગવી રહ્યા અને હવે તમને એની પીડા છે. પિતા કે છે પુત્ર કીધા વગર જતો રહે છે ગાડી લઈ, પછી ગમે ત્યારે મોડો આવે. ડ્રગ બ્રગમાં તો ફસાયો નથી ના, એવું નથી કે રખડ્યા કરે, પાર્ટીઓ કરે. ગલત વિદ્યા કરે. બીજા મિત્ર છે રાતના 10 વાગે આવ્યા, પ્રાણ સંકટ આવી, પુત્રની આ સ્થિતિ છે, ડ્રગના બંધારણમાં ચડી ગયો છે. રાતના 1:30-2 વાગે આવે, 10 વાગે ઉઠે. ઉઠ્યા પછી નાસ્તો કરીને જતો રહે, પછી આખો દિવસ ઘરે નથી. ખૂબ મોટા બિલ્ડર છે, ખૂબ મોટો હોલ છે, ખૂબ બધા પૈસા છે, દર વર્ષે વિદેશનો પ્રવાસ છે અને પીડાનો પાર નથી. મેં કહ્યું પહેલું જીવન વિદ્યા શીખ્યું. તમારો ભ્રમ દૂર ના થાય ત્યાં સુધી તમારા મોઢામાંથી વાત પણ ભ્રમની જ નીકળશે. એટલે તમે એને શું સલાહ આપી શકો? સમજાય છે? ભ્રામક માન્યતા શું વાત છે? આપણે જેમાં સુખ નથી એમાં સુખ શોધતા હોઈએ તો સંતાનને પણ એમાં જ શોધાવડાવીએ ને. જેમાં જે નથી એ મળવાનું નથી તો પછી ગમે એટલી સુખીની સલાહ આપવાથી કશો ફેર પડશે નહીં. એટલે એમણે મને તાર્કિક દલીલ કરી. એવી રીતે કોઈ શિબિર કરવાથી થોડો ફેર પડે. તો મિત્રો તમારા બધાનું ધ્યાન આકર્ષણ કરવા માંગુ છું. માણસ જાતની આજ સુધીની જે કંઈ પ્રગતિ, વિકાસ કે અધોગતિ કહો એ બધાની પાછળ એકમાત્ર કારણ જવાબદાર હોય તો એ શિક્ષણ જ છે. એ સાચું હતું, ખોટું હતું, ભેળસેળ હતી, ખીચડી હતી, જે પણ હોય તે. કારણ કે પશુ અને માણસને જુદું પાડનાર એક જ તત્વ છે, શિક્ષણ. બુલબુલ ગાવા માટે કોઈ ટ્યુશન ક્લાસ ભરે છે? બુલબુલ છે એટલે ગાય છે, એનું હોવું પર્યાપ્ત છે. આહાર નિદ્રા ભય મૈથુન એટલું સરસ રીતે તંત્ર ગોઠવાયેલું છે. કાલે ફિલ્મ જોઈ બધાએ ગાલાપાગોસ? એની પહેલા એનિમલ બ્યુટીફુલ પીપલ જોઈ? ધીમે ધીમે ખ્યાલ આવતો જાય છે પ્રકૃતિની અંદરની વ્યવસ્થા ઉપર. આજે આપણે વ્યવસ્થાનું સ્વરૂપ સમજવાના છીએ. ફિલ્મો 2 દિવસ પહેલા એટલા માટે બતાવી કે જ્યારે વ્યવસ્થાનું સ્વરૂપ સમજાય ત્યારે ફટાક કરતું જે પણ ગયું છે એનાથી સ્પષ્ટ દિવાળી ઉઠી. તો એનું હોવું માત્ર છે અને એના માટે એને આહાર નિદ્રા ભય મૈથુનની તાલીમ આપવામાં આવે છે, જેમાં તર્ક નથી, તેનું સીધું કરવાનું છે. જેમ કે સિંહ છે એના બચ્ચાને શિકાર કરતા શીખવે છે. કેવી રીતે? સિંહ શિકાર કરે છે આચરણ અને એનું સંતાન એ આચરણને જોઈને શીખી જાય છે. યસ ઓર નો? અને બિલકુલ આપણે પણ એક્ઝેક્ટલી એવી રીતે પહેલા 3-4 વર્ષની અંદર માતા પિતાના આચરણને જોઈને ખાતા પીતા ટોયલેટમાં જ પેશાબ કરવા જતા શીખી જઈએ છીએ. શરીર ચલાવવા માટે જેટલું કંઈ જરૂરી છે એ માતા પિતા પાસેથી આચરણ જોઈને શીખી જઈએ છીએ, પણ આપણે શરીર નથી. એટલે હવે માતા પિતાનું જે બીજું આચરણ છે એ આચરણ સાથે આપણો ભૂખનો તાલમેલ મળતો નથી. એટલે આપણા માટે માતા પિતા આદર પાત્ર રહેતા નથી. કારણ કે આપણને આપણી પ્યાસ તો સુખની છે. માતા પિતા જે સરનામું બતાડે છે ત્યાં તો સુખ મળતું નથી. પહેલા એનું નિયંત્રણ હેઠળ છે એટલે હાજી હા કરીએ છીએ. જ્યારે નિયંત્રણમાંથી બહાર નીકળી જઈએ પછી હા પાડવાનું બંધ કરીએ છીએ. જેનું જેવું આજુબાજુનું વાતાવરણ એ પ્રમાણે વિદ્રોહ કરે છે. કેટલાક કેવી રીતે વિદ્રોહ કરે છે? માતા પિતા કે પ્રમાણે નહીં કરવા, મૂંગો વિદ્રોહ. કેટલા હા પાડે છે પણ કરતા નથી. કેટલાક કરે છે એમાં ભલીવાર નથી, અને જે કેટલાક જાવ નહીં કરું થાય કરું. માતા પિતા શું કરે?
છોકરો છે એટલે કાઢી તો મૂકી શકે. અભિમાન છે ઉદ્દંડતા, હું શ્રેષ્ઠ બીજા શ્રેષ્ઠ. આપણો આખો પ્રયત્ન બીજા કરતા વિશેષ થવાનો. મિત્રો બધા પાછલા 2 દિવસની ગોષ્ઠીમાં જોઈ લો, જ્યારે જ્યારે ગોષ્ઠીની તક મળી બધા ભેગા થયા ત્યારે તમે તમારી વિદ્વતાનું પ્રદર્શન કરતા હતા, તમારી શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરતા હતા કે તમારી નિખાલસતાનું પ્રદર્શન કરતા હતા? જોઈ લો, ખાલી તમારા અંદર જ જોવાનું છે. આપણે બીજા કરતા શ્રેષ્ઠ છીએ. આ શ્રેષ્ઠતાના પ્રયત્નમાં અભિમાન આવે છે. હવે જો કેટલું રૂપમાં શ્રેષ્ઠ, પદમાં શ્રેષ્ઠ, બલમાં શ્રેષ્ઠ, ધનમાં શ્રેષ્ઠ. કાલે પ્રશ્ન પૂછાયો તો બુદ્ધિ શબ્દ તો ખબર નથી, પણ આપણને એમ છે કે મારી પાસે બહુ બુદ્ધિ. પોતાને મેનેજ ના કરી શકતા, શરીરને ઠેકાણા ના હોય અને મેનેજમેન્ટ કરવાની રાઈટ. अपने तर्क, अपने विचार, अपने दूसरे से श्रेष्ठ बताना. मारो विचार તમારા કરતા વધારે સારો છે, મારું લોજિક તમારા કરતા વધારે સારું છે. એકવાર ભૂમિએ મને ફોન કર્યો કે અંકલ તમને લોજિક ખબર છે? મેં નામ હતો થાવડો ફોડ લોજિક સમજાય છે. એટલે ભૂમિએ મને લોજિક સમજાય કે તમારા ઘરમાં માછલી ઘર છે તો આમાં માછલી હશે, એને લોજિક કહેવાય. બહુ ખબર ના પડી, હજી ફરી સમજાય કે તમારા છોકરા છે આ છે તો તમારા લગ્ન થયા હશે, અને લોજિક કહેવાય. હવે બરોબર લોજિક સમજી. એટલે મેં કાશ્મીરાબેનને ફોન કર્યો, કાશ્મીરાબેન તમારા ઘરમાં માછલી ઘર છે? કે હા. તો તમારું લગ્ન થઈ ગયા હશે. છે કે મેં માથાનો મેળ લોજિક કહેવાય કાશ્મીરાબેન. તો આપણે આવી રીતે શબ્દોની લીલા કરીને શબ્દ જેવી રીતે જીવીએ છીએ. અદ્ભુત છટામાં શબ્દો વાપરીએ છીએ. આપણા લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો જે શબ્દોનો વૈભવ પાથરે છે એનાથી ટૂંક સમય માટે મનોરંજન થાય છે, બાકી એક પણ સમસ્યા એનાથી હલ થતી હોય બતાવો. અને જે લખાણથી સમસ્યાઓ હલ થાય છે એ લખાણ પ્રચલનમાં નથી, વ્યક્તિથી વ્યક્તિ સુધી જાય છે. હાજી બોલી. વાતાવરણની અસર વિચારો પર પડી શકે કે પછી સમજણમાં પડી શકે એવું હોઈ શકે ખરા? આપણી આખી વિચારની પ્રક્રિયા આપણે માન્યતાને આધારે ચાલે છે. તમે બધા અહીંયા સમયસર ક્લાસમાં આવી ગયા, કઈ માન્યતાના આધારે? કે ક્લાસ સમયસર શરૂ થશે, ત્યાંથી વિચાર શરૂ થયો કે ક્લાસ પર પહોંચવા માટે શું કરવું પડે. જેમ કે મેં ગઈકાલે હિમાંશુ સાથે વાત કરી તો અમે ટાર્ગેટ લગાડ્યું, એ ટાર્ગેટ પ્રમાણે અમે નીકળીએ 8:35 ઘરેથી, તો સંસ્થા ઉપર 10 મિનિટ પહેલા પહોંચી જઈએ. તો અમે 8:37 નીકળ્યા અને અહીંયા 7 મિનિટ પહેલા પહોંચ્યા. મુદ્દો સમજાય? તો જેવું માનીએ છે એ પ્રમાણે વિચાર છે. હવે જો હિમાંશુ એવું માનતો હોય કે અહીંથી તો 40 મિનિટ તો થાય, કારણ કે એણે જોયું નથી ટ્રાવેલ ટાઈમમાં. જો બધી વાત જોવાની જ છે, જોવું સમજાય છે ને? હું ભાર મૂકી રહ્યો છું. જે છે તેને જોયું નહીં, નિરીક્ષણ ના કર્યું તો કોઈ પણ માન્યતાને અનુરૂપ નહીં થઈ જશે. જે છે તેને જોયું નહીં તો માન્યું કે ગાગરેટ વિસનગર 30 મિનિટ. મને લેવા માટે સમર ડાયમંડના સતીશભાઈ આવ્યા. મેં કીધું આપણે ઘરેથી સેલ મારીશું સતીશભાઈ, એટલે એક્ઝેક્ટ 1 કલાકે આપણે ઉમા સંસ્કાર તીર્થ હોઈશું. એક્ઝેક્ટ 1 કલાક. તમે ખૂબ વહેલા આવી ગયા કે સાહેબ તમારી સમયની ચુસ્તી મને ખબર છે, એટલે મને તો 7:30 જ કીધું, હું 7 વાગે આવી છું. એવું તો નથી થયું ક્યાંક તમે બહુ વહેલા બોલાવ્યા. તો આખો જે મુદ્દો છે, આપણે જે પણ માનીએ છીએ એને અનુરૂપ જ બધું થાય. તમારામાંથી જે લોકો આ શિબિરમાં જેના કહેવાથી આવે છે એ વસ્તુ જુઓ. તમે માન્યું કે એમણે કીધું કે મારા હિત માટે હશે, અથવા જે તમને કહી રહ્યા છે એ તમારા પરમેનન્ટ હિતે જ શું છે, એટલે શિબિર હોય કે પછી ફાફડા ખાવા જવાનું હોય, તમારા માટે એ માન્યતા છે કે એ મારા હિતે જ શું છે. અથવા 3, પ્રત્યેક વેકેશનમાં થોડોક સમય તો કંઈક પોતાની જાતને અપગ્રેડ કરવાનું કરવું જોઈએ, તો 1 more શિબિર હી સહી.
જીવન વિદ્યા શિબિર માટે કોઈ વિશેષ પ્રેમ કે આકર્ષણ એમ નહીં. પછી બીજી એવી પણ માન્યતા હોય, ગોવિંદલાલે કર્યું, કામિનીબેને કર્યું, દશરથભાઈએ કર્યું, સબેને કર્યું, દિનેશભાઈએ કર્યું, રેણુકાબેને કર્યું, પ્રશાંતે કર્યું. હજી લગ્ન નથી એને થનારી ઘરવાળી વૈશાલીએ પણ કર્યું, નાની દીકરી અમીએ પણ કર્યું. મિલન આવેલો છે, એક ધારો ચોંટી ગયો. આટલા બધાએ કર્યું, કંઈક તો હશે. એટલે મીનાક્ષીબેન કે ચલો હું બી કરું. આ ખાલી મજાક છે. આ સૃષ્ટિ એને હું માન્યું કે 2010માં જેટલા સારા શિક્ષક હતા એવા જ હારા રહ્યા હશે, બગડી નહીં કહેવાય. ક્યાં જીવનની જેની ખબર હતી? શિબિરની સૂચના મળી, શિક્ષકનું નામ સાંભળીને આવ્યા. માન્યતા જ કે બીજું કે જો તપાસો સાચી છે, સારી છે, ખોટી છે, બધી પાછળની વાત છે. પહેલા તો માન્યતાથી છે, આની ઉપર ધ્યાન જવું. કાલ ખીરલી લાવી જોઈ લીધું બધાએ. જેવું માનીએ એવું ઓટોમેટિક શરીર કરવા માંડે. જેવું માનીએ એવા જ વિચારો આવે, જેવું માનીએ એવી જ લાગણી થાય. કોઠાસણા બહુ મજા આવશે, એવું માનીએ એટલે કોઠાસણાના પોટલા ભરીએ. જો કોક આપણા મનમાં ઘુસાડે, કોઠાસણા કઈ ભલી વાત નથી. ચારે બાજુ નકરા ડુંગરા ને બધું ભૂખરું, ક્યાંય લીલોતરી નથી, સમ ખાવાય ઝાડ મળે નહીં. તોડી નાખી એવી ગરમીમાં જવાતું હશે. જેવો ડેલો ખોલીએ ત્યાં સામે ભેંસના મૂતર ને છાણની વાસ આવે. હું કોઠાસણ જવાનું એમ કરતા એક કામ કરીએ, ચલો આપણે લોનાવલા જઈએ. કેમ તો કે લોનાવલા મજા આવે. દર વર્ષે હિમાલયમાં ભાગી જઈએ, મનાલી મજા આવે. એક મોટી કંપનીના એક અધિકારી મને ફોન કરીને કે તમે દર વર્ષે હિમાલય જાઓ છો તો વેલી ઓફ ફ્લાવર્સમાં કયા કયા ફૂલો જોવાના એ જરાક તમે મને લિસ્ટ મેઇલ કરો તો હું એ ફૂલો જોઈ લઉં. કેમ તમે જવાનો? કે હા. તો એ કામ કરો, ફોન મૂક્યા વગર મને જલ્દી કહી દો તમારા બગીચામાં કયા કયા ફૂલો છે. તો સામે છેડે મૌન છવાઈ ગયું. તો મેં કીધું રહેવા દો ભાઈ, જો તમને તમારા બગીચાના ફૂલોની ખબર નથી તો મારા મેલથી કશો ફેર પડશે નહીં. સામે ઉગેલા ફૂલોને એપ્રિશિએટ નથી કરી શકતા તો વેલી ઓફ ફ્લાવર્સમાં જઈને થોડા ફૂલોને એપ્રિશિએટ કરી શકો. ત્યાં તો હોટલનો શાવર ચાલતો નથી એની બબાલ કરશો, દાળ ભાતની દુકાન ગોતશો. મુદ્દો સમજાય છે? કશું મેં તમને કાલે એક એક્સરસાઇઝ આપી હતી, શું કરીને સુખી થવાય. યાદ છે? જવાબ શોધ્યો તમે? શું કરીને સુખી થવાય? ના, મેં પ્રશ્ન પૂછ્યો શું કરીને સુખી થવાય? શું કરીને સુખી થવાય? કરીને સુખી થવાય, કરવાની વાત છે. આચરણ કરી. હા, કશું કરવાથી સુખી થવાય જ નહીં, સુખી સમજવાથી જ થવાય. સુખને કરવાને કઈ લેવા દેવા જ નથી. આહાર નિદ્રા ભય મૈથુન ચારે કરવાની ક્રિયાઓ છે. ખાઈને સુખી ના થવાય, પ્રવાસ કરીને સુખી ના થવાય, મનાલી જઈને સુખી થવાના ભ્રમમાં ના રહેશો. ડેલહાઉસી જઈને સુખી થઈશું, ઇમ્પોસિબલ. તાકાત નથી કોઈ સુવિધાની તમને સુખી કરી છે. સમજણથી સુખી થવાય. સમજણથી સુખી થવાય એટલી સ્પષ્ટતા થાય પછી ગમે તે કરો. હજુ બે વાક્ય, કરકે સુખી હો ના સુખી હો કે કરવા. કયું સાચું? સુખી હો કે કરના. કારણ કે સુખને સમજને લેવા દેવા છે. તો જે પણ કરીએ એ સમજણપૂર્વક કરીએ તો જ કામનું, નહીં તો નકામું. તો આપણે લગભગ સવારથી સાંજ સુધી ઢગલા બંધ કર કરીએ. રાઈટ, ઉઠીને ચા કરીએ, પછી રસોઈ કરીએ, પછી કપડા વાસણ કરીએ, પિંકલને જોઈ કહું, પછી કપડા ધોઈ ગયા ઇસ્ત્રી કરીએ, પછી થોડું ઊંઘવાનું કરીએ, જમવાનું કરીએ, પછી સાંજ પડે વળી પાછું રાંધવાનું કરીએ. જેવા શિક્ષકો છે એ લોકો પહેલા ગુજરાતી કરે, પછી ઇતિહાસ કરે, પછી ભૂગોળ કરે, પછી સરવાળે વિદ્યાર્થીના માથાનું દહીં કરે. જે વિદ્યાર્થી વિદ્રોહમાં જાય કે આમાં તમે બેન રોટલી ખાઓ, શાક ખાઓ, દાળ ભાત ખાઓ, મારું દિમાગ ના ખાઓ. અમે મિત્તલબેન પહેલા ચા પીવે, પછી કોફી પીવે, પછી દશરથ લાલનું લોહી પીવે. કેટલું પીધું પણ હજી અમારામાં દુબળા છીએ. મિત્તલ કે છે આ શું સુરેશભાઈ દાવત વાત કરો. જો એમના હાથનું ભોજન કર્યું છે એટલે અધિકારની રૂએ મજાક કરું છું. જેની સાથે પારિવારિક ભાવ થાય એની મજાક કરી શકાય, અજાણ્યાની મજાક કરી શકાય.
મિત્રને ગધેડો પોતે ખરાબ લાગે નહીં. ઓકે, તો હું માનું છું આ પણ ક્લિયર થઈ ગયું. છેલ્લે ભય છે આતંક. કેટલા મુદ્દા છે અહીંયા? પ્રાકૃતિક આપદા, પશુ અને અમાનવીયતા. આમાંથી કયો ભય વધારે છે મને કહો? સૌથી વધારે ભય કયો છે? આપણને ભૂકંપનો ભય છે વધારે? કોઈ જી ખાઈ જશે એનો ભય છે? સૌથી મોટો ભય અમાનવીયતાનો છે. એની સાથે સંકળાયેલા પ્રાણ ભય, પદ ભય, માન ભય, ધન ભય. કાલે સમજાવ્યું હતું, પ્રાણ જવાનો ભય, પદ જતું રહેશે, મારું અપમાન થઈ જશે, મારા પૈસા ચોરી જશે. આ પછી બધું અમાનવીયતા. તો સરવાળે બધાને છેડે શું આવે છે? અમાનવીયતા. મિત્રો, એકમાત્ર ભ્રમિક માન્યતાને કારણે કેટલો ભ્રમ છે. સૌથી મોટી ભ્રમિક માન્યતા કઈ દિનેશભાઈ? સૌથી મોટી ભ્રમિક માન્યતા હું શરીર છું તેવું માનવું, તે ભ્રમ. સૌથી મોટી ભ્રમિક માન્યતા. હું એક અલગ વાસ્તવિકતા છું અને શરીર એક અલગ વાસ્તવિકતા છે. આ બંને સેપરેટ છે. બંને ભલે સાથે હોય, બંને ભલે એકબીજામાં ઓતપ્રોત હોય. આની તરફ પહેલા ધ્યાન જાય તો પછી શરીરનું વ્યવસ્થા તંત્ર સમજીએ અને મારું વ્યવસ્થા તંત્ર સમજીએ. તો જૈવ વિદ્યાના પ્રસ્તાવમાં કેવું સરસ છે. આપણી અંદર એકદમ અફલાતુન વ્યવસ્થા છે. એવી જ રીતે આખા શરીરમાં અફલાતુન વ્યવસ્થા છે. એવી રીતે બધી જ વ્યવસ્થા છે. પણ આપણું ધ્યાન વ્યવસ્થા ઉપર નથી જતું. અને વ્યવસ્થા ઉપર જાય, એકવાર જાય फिर बना ही रहता है. ध्यान करना नहीं है, ध्यान देना है. આખી પરંપરા આંખો બંધ કરીને ધ્યાન કરવાની આવી. એટલે જીવનની સચ્ચાઈ ને વાસ્તવિકતાથી પડદો. આશય એવો નહોતો. આશય તો અંદર ડોક્યું કરવાનો હતો. આંખો બંધ કરવા પાછળ આશય શું હતો? જે લોકો પણ ધ્યાન કર્યું હશે, કારણ કે હું પણ ધ્યાનની વિવિધ વિધિઓમાંથી પસાર કર્યો. જીવન પરમાત્માએ નાગરાજજી પણ કહે છે કે ધ્યાન અને સમાધિ સ્થિતિમાં પહોંચ્યો ત્યાં સુધી કોઈ ખરાબ વિચાર નહોતા આવતા એવું હું નથી કહી રહ્યો. બિલકુલ ખરાબ વિચારો પણ આવતા હતા. એટલી સચ્ચાઈને નિખાલસ આટલું પ્રાપ્ત થયા પછી એમણે કહ્યું છે સમાધિની સ્થિતિમાં ગયા પહેલા હંમેશ માટે તમામ પ્રકારના નકારાત્મક વિચારો આવતા. કારણ કે સુખની અપેક્ષામાં મન ભટક્યા છે. એટલે વિચાર કરી બંધ થશે. વિચારની પ્રક્રિયા ત્યારે જ ચૂપ થઈ જશે, શાંત થઈ જશે, જ્યારે સુખનું સરનામું દેખાઈ જશે. ત્યાં સુધી ભટક્યા. તો આ તમામ અમાનવીયતા આપણે જોઈ. તમને આ ચિત્ર આવું દેખાય છે, આનાથી સુંદર ચિત્ર થઈ શકશે, આ થઈ શકશે. આખો સાર જોઈ લો અમાનવીય પ્રવૃત્તિના. પહેલા કોલમમાં જે મેં તમને ઉપર આડું બતાવ્યું હતું, સંગ્રહ, દ્વેષ, અવિદ્યા, અભિમાન ને ભય, એ હવે વર્ટિકલ છે. એની સાથેના આવેગ છે લોભ, વિરોધ, અજ્ઞાન, ઉદ્દંડતા અને આતંક, અને સમસ્યા શોષણ, દ્રોહ, વિદ્રોહ, ભ્રમ, અપરાધ ને હિંસા. ગઈકાલે અને પરમ દિવસે આપણે સમસ્યાઓને જુદી જુદી રીતે જોઈ હતી. તો સ્વયંમાં સમસ્યાનું સમાધાન નહીં હોવું એ આપણી સમસ્યા છે. પરિવારની અંદર સમૃદ્ધિના ભાવનો અભાવ એ આપણી સમસ્યા છે. સમાજમાં સુરક્ષાનો અભાવ એ આપણી સમસ્યા છે. અને પ્રકૃતિમાં અસંતુલન એ આપણી સમસ્યા છે. તો એ બધાનું મૂળ અહીંયા પડેલું છે. બીજાનું શોષણ, દ્રોહ, વિદ્રોહ, ભ્રમ, અપરાધ ને હિંસા. હવે જો કેટલું કામ કરવાનું છે. આ આખું જે સર્કલ છે એ માનવીય ચેતનાની વાત છે. એની અંદરના બે બ્લોક છે, એક સંબંધ અને એક સુવિધા. સુવિધા એટલે શરીરને જોઈએ, આહાર, નિદ્રા, ભય, મૈથુન, આટલી જીવ ચેતનાનું સર્કલ છે. હું અસ્તિત્વમાં એકલો નથી, મારી સાથે બીજા માણસો પણ છે, પદાર્થો પણ છે, પ્રાણીઓ પણ છે, વનસ્પતિઓ પણ છે. આ બધા સાથેનો મારો સંબંધ છે. આ સમજાય તો આખું સર્કલ પૂરું થાય. હવે તો સમજના બે જ ફાટા છે. સુવિધા તો સમજી ગઈ છે ને બધા. સુવિધામાં તો એક્સપર્ટીસ છે આપણી. કઈ પેન લેવાય ને કયો મોબાઈલ લેવાય ને કયા મોબાઈલમાં કયા બટન દબાવવાથી શું થાય. મને મારી દીકરીએ ફોન આપ્યો તો એમાં મને કેટલી વસ્તુ મળે નહીં. કારણ કે જે નવો ફોન આવે એમ બધા ફીચર્સ પણ ઢગલા બંધ આવે. મેં એના ફોરમમાં જઈને મારા સમાધાન મેળવી લીધા. તો ફોન પછી ફોનમાં થતી સમસ્યાઓ માટે ભેગા થયેલા માણસોનું એક સંગઠન, એને ફોન. પહેલા પ્રોબ્લેમ ઉભા કરવાના, પછી પ્રોબ્લેમના સોલ્યુશન માટે ફોરમ રચવાનું. પહેલા ખૂબ બધા પ્રોબ્લેમ ઉભા કરવાના, પછી ખૂબ બધી સમિતિઓ રચવાની, પછી એ બધી સમિતિઓ બરાબર કામ કરે છે કે નહીં એના માટે એક સમિતિ બીજી નીમવાની. એ સમિતિ રિપોર્ટ આપે અને માણસ નિર્ણય લે. એ ઘટના ઘટે ત્યાં સુધી ફરી પાછું ચૂંટણી આવી જાય.
એટલે નવી સમિતિ હતી. તો સમજમાં આટલું જ છે. જીવ ચેતનામાંથી માનવ ચેતના, મેં તમને ઈંડામાંથી પતંગિયાની વાત કરી હતી. આ રૂપાંતરણની પ્રક્રિયા છે. જો માનવીય પ્રવૃત્તિ શું થશે, આપણે પશુની જે પ્રવૃત્તિ જોઈએ આ છે. કીડીઓ શું કરે, દાણા ભેગા કરે, રાઈટ. કૂતરાઓ શું કરે, પોતાની ટેરિટરીમાં જો બહારનું કૂતરું આવ્યું તો બધા ભેગા થઈને બગાડી દે. દ્વેષ, અવિદ્યા, અવિદ્યાના સંદર્ભમાં એને ભ્રમ પણ થાય. ગાય કચરો ખાતી હોય એટલે રેગ્યુલર ઘાસ ખાતી હોય, પણ ઘાસની ભેગા કચરો આવી જાય તો એ જ આવી જાય. ગાયના પેટની અંદરથી પ્લાસ્ટિક મળે છે અને મોટી મોટી 2-3 કિલોની ગાંઠોના ડોક્ટરો ઓપરેશન કરતા હોય છે. એટલે એને ભ્રમ થાય. અભિમાન શેનું? ખાલી ટેરિટરીનું. તમને નવાઈ લાગશે, પક્ષીઓ પણ ઝાડની અંદર માર્કિંગ કરે ટેરિટરી. હું જ્યારે પક્ષીનો શીખવાનું શરૂ કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું. પણ ઝાડની અંદર નીચેના સ્તરે રહેનારા, મધ્યમાં રહેનારા, ટોચ ઉપર રહેનારા, તો ઝાડમાં વચ્ચે વચ્ચે આંટા પાડે. આનાથી ઉપર આપણી ટેરિટરી, ત્યાં નહીં આવવાનું. કૂતરાઓ બધા તમે જોયા હશે, સ્કૂટર પડ્યું હોય, જે સ્કૂટરે મોટરસાઇકલ વાળાની કોમન કમ્પ્લેન, કૂતરાઓ પેશાબ કરી નાખ્યો કમી છો કરતા. તમને ખબર શું કામ એમ કરે છે? જે ટોળું છે ને પ્લેન, જે આખો સામે ભેગો થયેલ કૂતરાનો, એ પ્રત્યેકના પેશાબની વાસ ઓળખે છે. એટલે પોતે સંખ્યા વધતી જાય એમ ટેરિટરી વધારતા જાય. ટેરિટરી વધારવાનો એક જ રસ્તો, જે પણ સ્ટેશનરી વસ્તુ છે, સ્થિર વસ્તુ છે, એની ઉપર જઈને પેશાબ કરે. કૂતરો એટલો સમજદાર નથી કે એને એવી ખબર પડે કે આ સ્કૂટર જતું રહેશે. એના માટે સ્કૂટર સ્ટેશનરી. તમે સ્કૂટર કારવાળાની અનુભવ થયો છે, તમે પસાર થતો હોય, બે બાજુથી કૂતરા દોડવાનું ચાલુ કરી નાખે. જોયું છે? કૂતરાને મૂવિંગ વસ્તુ છે એ પ્રાણી જ છે. કૂતરા માટે મૂવિંગ વસ્તુ એ પ્રાણી છે, એટલે એને પાછળ દોડે. એમાં કેટલાક પ્રાણીઓએ કેટલાક એના ભાઈ ભાંડુઓને મારી નાખ્યા હોય. એટલે ઇન્ડિકા નામના પ્રાણીએ એક ગરુડિયું કચડી નાખ્યું હોય તો એની માના મનમાં બિલકુલ ફિટ થઈ ગયું છે કે આ પ્રાણીએ મારા બચ્ચાને મારી નાખ્યું, એટલે પતી ગયું. અમદાવાદમાં મણિનગરમાં એક રિક્ષાવાળાએ પાંદડાનું બચ્ચું મારી નાખ્યું દવાઈને. તો એ વિસ્તારમાં એને વાંદરાઓએ આતંક મચાવી દીધો. જેટલી રિક્ષા આવે બસ રિક્ષાનો જ મુદ્દો, બસ ગભરી જાય ડ્રાઈવરને, હુડ હુડ દુફાડી નાખે. રિક્ષા પાછળ જ પ્રોબ્લેમ. તો ટેરિટરીનો ઉદ્દંડતા અને છેલ્લે ભય. તો મિત્રો, આ અમાનવીય પ્રવૃત્તિની સામે જો આપણે જીવ ચેતનામાંથી માનવીય ચેતનામાં સંક્રમિત થઈએ, જાગી જઈએ, તો શું થાય? હવે જો માનવીય પ્રવૃત્તિ અસંગ્રહ, ભેગું કરવાની જરૂર રહે નહીં, પર્યાપ્ત છે, મળી રહેશે, અને સંબંધ એવા છે કે મને હંમેશા મળી રહેશે, આવું દ્રઢ થાય. જો આ લીટી જોજો, પર્યાપ્ત છે, મળી રહેશે, સંબંધ એવા છે કે મળી રહેશે. સંબંધ એટલે માણસો સાથે જ નહીં, બધે જ, પ્રકૃતિ સાથે, પ્રાણીઓ સાથે, વનસ્પતિ સાથે મળી રહેશે. બોલજો. હવે આપણે એનું પ્રૂફ કરી દઈએ. તમારે મારી વચ્ચે ખાલી એક માનવનો બીજા માનવ સાથેનો સ્નેહપૂર્વક શીખવવા, સમજાવવાનો સંબંધ છે. 2 દિવસ ત્યાં તમારામાંથી કેટલા લોકોને ઘરે હું આવું તમારે પ્રેમપૂર્વક જમાડશો? પ્રેમપૂર્વક પ્રાણીની. ઓકે, ગુડ. તો 110 થયા. 110 દિવસનો રોટલાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે આપણે ત્યાં 5-5 દિવસ લોકો ઉપવાસ થઈ ગયા. હું દર એકાંતરે દિવસે જમું એમ માની લો તો 110 ને બદલે 220 દિવસ ચાલે. આ તો એક જીવન વિદ્યા શિબિરની વાત છે, એક જગ્યાની. આની પહેલા 5 શિબિરો થઈ ગયા અને મેનેજમેન્ટ ટ્રેનર તરીકે મૂલ્યોમાં જીવવાનું કામ 22 વર્ષ કર્યું છે. મારા અમેરિકાના મિત્રો એ કે તારા જેટલા ટ્રેની હોય ને એ બધાનો ડેટાબેઝ બનાવવાનો, પછી ભવિષ્યમાં માર્કેટિંગમાં કામ લાગે. મેં કદી ડેટાબેઝ ના બનાવ્યું. ત્યાં જીવન વિદ્યા નથી મળી, પણ મને એટલી ખબર પડી ગઈ, માણસ સાથે સચ્ચાઈપૂર્વક વર્તીએ તો આ પૃથ્વી પર રોટલા, કપડા અને સુરક્ષાના પ્રશ્નો ના. મિત્રો, આવી રીતે હું શિબિર ચલાવું, તમારા ઘરે વર્ષે એકવાર જમવા આવું તો તમને એવું લાગે ખરું કે વારંવાર આવે છે? તો રોટલાનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયા ને. હવે આજે 4 જબ્બા સીવડાવ્યા હતા જૂના. તમે જો છો રોજ નવો જબ્બો પહેરીને આવું છું. છે જૂના જ, પણ જે કેમ વિડીયો રેકોર્ડિંગના એડિટિંગની અનુકૂળતા મળે. મેલા થાય એટલે નહીં.
સીધો હોલ ફંડામેન્ટલી જ્યારે એડિટ કરવા બેસે ને ત્યારે બહુ ગૂંચવાડા થાય. હવે બિલકુલ ખબર છે બ્લુ કલર એટલે ડે 3, રાઈટ? ગઈકાલનો કલર જુદો હતો, એના પહેલા દિવસનો જુદો. તો એડિટિંગ માટે સારું પડશે. મેં કહ્યું પણ છે, પણ જ્યારે ફાઇનલ એડિટિંગમાં ક્યાંય પણ જશે તો ગૂંચવાડા ના થાય. કટ એન્ડ પેસ્ટની અંદર બહુ લોચા થાય છે. છેલ્લા 15 વર્ષમાં જીવન વિદ્યાના શિબિરો જ્યાં એડિટ થયા છે, એટલે મેં બધા પ્રબોધકોને પણ કહ્યું કે હેતુપૂર્વક 5 દિવસ, 6 દિવસ કે 7 દિવસ અલગ અલગ કપડાં પહેરો. એવું તો પ્લસ માઇનસ કરવાનું. પહેલે દિવસે પહેર્યું છે, ફરી ત્રીજે દિવસે પણ કરવાનું. ઓકે, તો અસંગ્રહ. બીજું છે સ્નેહ. જ્યાં સ્નેહ છે ત્યાં પ્રસન્નતા છે ભાઈ. જ્યાં સ્નેહ છે ત્યાં વિરોધ નથી. એટલે સંવેગમાં નિર્વિરોધ. વિદ્યા હશે ત્યાં યથાર્થ જ્ઞાન અને ઉત્સાહ. સરળતા હશે, જ્ઞાન થકી સરળતા આવશે, ત્યાં તૃપ્તિ. આપણે આપણા ઘરની અંદર સૂટ બૂટ પહેરીને બેસતા નથી, લેંગો સદરો પહેરીને બેસીએ છીએ. યસ ઓર નો? તૃપ્તિ છે એમાં, સરળતા. કારણ કે જ્ઞાન છે કે આ બધા મને ચાહે છે, મારા કપડાને ચાહતા નથી. જેવા બહાર નીકળે એટલે સૂટ બૂટ ઠઠારો કરીએ, કારણ કે ત્યાં આપણે એવો ભ્રમ છે. જો હકીકત તો કોઈ કપડાને નથી ચાહતું, પણ આપણે એને મહત્વ આપ્યું છે એટલે આપણે બીજાની ઉપર પ્રત્યારોપણ કરીએ છીએ. અને છેલ્લે અભય. તો ધૈર્ય હોય, બધું મળી રહેશે, બધું પર્યાપ્ત છે, બધા ભલા છે, બધાની વચ્ચે સંબંધ શક્ય છે, આવું થાય તો ધૈર્ય. મિત્રો આ સ્લાઇડ હવે પછી જોઈશું આપણે. તો સુખનું જે સ્વરૂપ છે બસ આટલું છે. આટલું સુખનું સ્વરૂપ છે. હું માનવ કોઈ એક પરિવારની અંદર જ છું. કોઈ પરિવાર સમાજની અંદર જ છે અને સમાજ પ્રકૃતિની અંદર છે. આમ છે કે નહીં? હવે પહેલું સર્કલ જુઓ. માનવના સ્તરે સમાધાન, તમામ માનવોના સ્તરે સમાધાન એટલે સુખ. પરિવારના સ્તરે સમૃદ્ધિનો ભાવ, તમામ પરિવારોમાં સમૃદ્ધિ એટલે શાંતિ. એ જ રીતે સમાજના સ્તરે અભય, સુરક્ષા. તો સમગ્ર સમાજ, અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા, સંતોષ. પ્રકૃતિની અંદર સંતુલન. તો ખાલી એની પ્રકૃતિમાં સંતુલન નહીં, વિસનગરમાં વરસાદ ને ઠંડી બધું ગરમી બરાબર પડે એમ નહીં, સમગ્ર અસ્તિત્વમાં તો આનંદ. તો 1 યુનિટ થી મલ્ટીપ્લિકેશન થઈને આખા સમાજની અંદર આટલું જ આપણું સુખ છે. સુખ આનથી બહાર છે નહીં. ફરી પ્રસ્તાવ મૂકું છું, સુખ આટલું જ છે, આનથી બહાર છે નહીં. તો હવે શું સમજવું પડે? જો સુખ આટલું હોય, આ બધા શબ્દો સમજવા પડે કે નહીં? શાંતિ, સમૃદ્ધિ, સુખ, સમાધાન, બધું સમજવું પડે. ભારો, માનવ, પરિવાર, પ્રકૃતિ, સમાજ, બધું સમજવું પડે. આંતર સંબંધ સમજવું પડે. બસ આટલું વ્યવસ્થાનું સ્વરૂપ છે. આ વ્યવસ્થા સમજીએ, એ સમજણ પ્રમાણે જીવીએ અને સમજાવીએ એટલે નિરંતર સુખ થાય. તમારી સામે વિદ્યાર્થી તરીકે એ દિશામાં મારી ગતિ થઈ રહી છે એટલે તમારી વચ્ચે ઊભો છું. there is no other difference. એ તમે શરૂ કરશો એટલે તમારી પણ ગતિ શરૂ થશે. હવે જે મેં કહ્યું નથી એમાં કેટલાય મુદ્દાઓ ગોષ્ઠીમાં મને કાલે સાંભળવા મળ્યા છે જે મેં કહ્યું નથી. એટલે આપણે ફાવતું અનુકૂળ સાંભળી લીધું. જેમ કે પહેલા દિવસની ગોષ્ઠીમાંથી જે મળ્યું, પછી અહીંયા પ્રશ્ન આવ્યો કે છોકરાને બીવડાવીએ નહીં તો ભણે જ નહીં, બીવડાવો તો પડે. એટલે આપણે એવું જ માનીને ચાલીએ છીએ કે બીવડાવીએ તો જ ભણશે. હકીકતે કોઈને પણ ભય સ્વીકૃત નથી, કોઈને શાસન સ્વીકૃત નથી. સ્વીકૃત નથી તો તમને કેવી રીતે એને સ્વીકારવાડેલા છે? અસ્તિત્વ કે છે નહીં. પ્રાણીઓને હાંકી શકાશે, માણસોને નહીં હાંકી શકાય. તો તમારે અત્યારના પણ વિષયો ભણાવવા હોય ને તો હવે જવાબ આપું છું. માત્ર ને માત્ર એક જ રસ્તો છે, પ્રેમ. બીજો કોઈ રસ્તો નથી. 750 કરોડમાંથી કોઈને શાસન સ્વીકાર્ય નથી. પ્રક્રિયા એક અને માત્ર એક છે, પ્રેમ અને સમજાવટ. અત્યારનો ભ્રમિક વિષય વસ્તુ પણ કોશિશ તો તમારે સમજાવવાની જ કરવી પડશે. બીજો કોઈ રસ્તો નથી. એ ગોખી નાખે માર્ક લઈ આવે એને તમે જો ભણવાનું કહેતા હો તો વળી પાછો બીજો ભ્રમ છે. અને મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન મેળવી લે ને ડિગ્રી મેળવી લે એટલે સુખી થઈ જશે તો વળી એ બીજો ભ્રમ છે. એમ ખૂબ બધા પૈસા ભેગા કરી નાખશે, ઉદ્યોગ ધંધા સ્થાપી દેશે, એ એનાથી મોટો ભ્રમ. આમ ભ્રમ વધતો જ જાય. સુવિધા પશુઓ માટે આવશ્યક પણ છે, પર્યાપ્ત પણ છે. માનવ માટે આવશ્યક તો છે પણ પર્યાપ્ત નથી.
એટલે જો સુવિધાનો નકાર નથી, સંવેદનાનો નકાર બિલકુલ નથી. જીભની અંદર 6 કેન્દ્રો છે સ્વાદના. કુદરતમાં અદ્ભુત વ્યવસ્થા છે. સ્વાદિષ્ટ ખોરાક ખાવાનો ક્યાંય નકાર નથી. પણ એટલું ધ્યાન રાખજો, જીભ તમને સિગ્નલ આપે છે તમારા શરીરની કેમિસ્ટ્રીને અનુરૂપ કેટલું ભાવે છે, કેટલું નથી ભાવતું. એક ચોક્કસ સમયે તમને એવું સ્પષ્ટ અંદરથી સિગ્નલ આવે છે કે હવે પૂરું થઈ ગયું. હવે જો ભ્રમ બતાડું ક્યાં ક્યાં ભ્રમ છે. જ્યારે એમ થાય હવે નહીં ખવાય ત્યારે આપણે પ્લેટ મૂકી દઈએ છીએ અને પછી આઈસ્ક્રીમના કાઉન્ટર પર જઈએ છીએ. બતાવો હોશિયારી. આઈસ્ક્રીમ ખાઈએ, બ્રાઉની ખાઈએ, વળી ક્યાંક ક્યાંક તો શીરા, ક્યાંક તો કઢેલું દૂધ, આવું તમામ મીઠી વસ્તુ એ ઉપર ખાઈએ અને પછી વજન ઉતરતું નથી. અમારે તો વાંધો જ એવું. એને માઇક આપો ને ભાઈ. જમવાની બાબતમાં એક અવલોકન એવું છે કે આપણે જાગતા અને વાતો કરતા લોકોની સાથે થાળી સામે જોતા જમીએ આપણે, એના કરતાં જો એ જ વસ્તુઓ આપણે આંખો બંધ કરીને આંખે પાટા બાંધીને જમીએ તો લગભગ આપણે એનાથી અડધું જમીએ ને ત્યાં આપણે આપોઆપ બંધ કરી દઈએ છીએ. કારણ કે એ વખતે આપણે જઠરને કહી દીધું કે આટલું પર્યાપ્ત છે. તો જાગતી આંખે આપણે વધારે ખાવાની વૃત્તિ કેમ? અને પછી તમે કીધું એ પ્રમાણે એટલું ખાઈને પાછું વધારે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ. કેટલા એવો અનુભવ છે કે મિત્રો સાથે બેઠા હોય ત્યારે બધા જમાઈ જાય છે. કેમ એમ થાય? કારણ કે ધ્યાન દોસ્તીમાં અને વાતોમાં છે. એટલે શરીર તો યંત્ર છે, નાખી જાવ એટલે જતું જશે અંદર. અને પેટ તો ફૂલી શકે છે ને. સ્ત્રીઓ સદભાગી છે કે સગર્ભા થાય ત્યારે 9 મહિના પછી ડિલિવરી કરી દે છે. પુરુષો દુર્ભાગી છે, એવર પ્રેગ્નન્ટ નેવર ડિલિવર્ડ. કેટલાક પુરુષો આખી જિંદગી 4-4, 5-5 મહિનાની પ્રેગ્નન્સી લઈને ફરે છે, એમને કદી બાળક આવતું નથી. જ્યારે દાદા થાય ત્યારે એમના પૌત્રો એમના પેટ ઉપર તબલા વગાડી શકે એવું તડીતું હોય. કોઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન છે? હા. ગઈકાલે ગોષ્ઠીમાં છે ને એવું વાત બહાર નીકળેલી, આ બધા ભ્રમ છે, આ છે, બધું સમજ્યા તો ખરા, પણ હવે આગળ વિકલ્પો દેખાતા નથી, તો પછી ત્યાં હવે જવું ક્યાં? તો એનો રસ્તો તો ખબર જ નથી. આજે મળશે ને, કાલ તો પ્રસ્તાવ શરૂ કર્યો ને, પહેલા તો ભ્રમનું નિરસન થાય. સહીનો પ્રસ્તાવ ક્યારે આવે? જ્યારે આપણે પહેલા સ્વીકારીએ કે આમાં ભ્રમ છે. આપણે તો જે ભ્રમ છે એને સાચું માની બેઠા છીએ. એટલે સૌથી પહેલા જેને માની બેઠા છે એની ઉપર મેં તમારી દ્રષ્ટિ ખેંચવાનો પ્રયત્ન કર્યો કે જુઓ કેટલો ભ્રમ છે. બરાબર? આ પ્યાલામાં કશું તો જ ભરી શકાય જો એ ખાલી હોય. પ્યાલો ભરેલો હોય તો શું ભરી શકાશે? આપણે એટલું બધું ભરી દીધું છે ભ્રમથી મનને કે આપણને એ જ સાચું લાગે છે. મેં શિબિર પત્યા પછી કેટલાકના ઘરે જવાનું થાય તો ખબર પડે કે હજી પેલી માનતા અને બાધા આટલી બધું ચાલુ જ છે. કેમ? મેં તમને કહું, કોઈને સમજાવી શકાતું નથી, સ્વયં પ્રયત્ન કરવો પડે. એટલે જ આ આખા કાર્યક્રમનો મુખ્ય હાથ છે સ્વયંમાં નિરીક્ષણ. પોતાનામાં જુઓ તો ચણા છૂટી જાય, બાલ કાપવાનું છૂટી જાય, કપાય ના કપાય. આપણને એવી ખબર પડે આ મનની અંદર કેટલું મોટું વિચારી કરવાની ક્ષમતા છે. નથી આપણે બાલમાં પડે છે, બાલમાં ચણામાં પડે. કોઈનો બર્થડે આવે આપણે કેવી રીતે ઉજવીએ? કેક. વાત તો આહારની જ આઈને ઊભી રહે છે. બર્થડે ના દિવસે કેક કાપીએ છીએ અને કંઈક બાળક નાનું એ પ્રમાણે વસ્તુ આપીએ છીએ. બધા મા બાપો ધ્યાનથી સાંભળજો. એક વ્યક્તિની એક વ્યક્તિથી વધારે મોટી ભેટ કઈ હોઈ શકે? શું પોતરા પકડાવીએ છીએ બાળકો. એટલે આજના બાળકો ખૂબ જલ્દી બોર થઈ જાય. મિત્રો, ચોથા દિવસે પહોંચતા પહોંચતા તમને ખબર પડશે જનરેશનમાં ડિફરન્સ કેમ આવતો જાય છે, શું છે, શું થઈ રહ્યું છે આખા અસ્તિત્વની અંદર. અમે જેટલા બોર થવામાં વાર કરતા હતા એની કરતા છોકરાઓ બહુ જલ્દી બોર થઈ જાય છે. કારણ કે એમણે જલ્દી સમીક્ષા કરી લીધી છે આમાં તો એ નથી. આપણે વર્ષો સુધી ફાંફા માર્યા, છોકરા ફટાક કરતા પકડી ગયા, ભાઈ નથી.
તો તમારો દીકરો અત્યંત તેજસ્વી છે અને ખબર પડી ગઈ છે આમાં દમ નથી, એને ક્યાંથી એમાં રસ પડે? તમે ગમે એટલા કાન મરડીને એમાં રસ પડાવ્યો, આભાર માનવા એને કેમ બહુ વહેલી ખબર પડી. અમને માસ્ટર્સ ભણ્યા ત્યાં સુધી ખબર ના પડી. ઈશાબેન, ઘણા લોકો આવું સાંભળ્યું છે, નાના છોકરા કે હું બોર થઉં છું, રાઈટ? એકચ્યુઅલી કોણ બોર કરે છે? એના પેરેન્ટ્સ પાસે કોઈ વાત કરવાનો વિષય નથી, અથવા પેરેન્ટ્સ પાસે સમય નથી, અને જે પોતરા રમકડા આપ્યા છે એની અંદર દમ નથી. પછી ભલે નિન્ટેન્ડોની તમે ગેમ પકડાય, એક સમય આવશે બોર થઈ જશે એના, કારણ કે એનામાં તાકાત નથી સુખ આપવાની. પ્યાસ તો સુખની છે, આ પ્યાસ સુખની પ્રબળ ને પ્રબળ ને પ્રબળ ને પ્રબળ થતી જાય છે. આનું નામ જ છે જાગૃતિ ક્રમ. મિત્રો, 5 જ સૂત્રમાં આખો શિબિર પૂરો થાય છે. મને એક શિબિરાર્થી ભાઈ કહેતા હતા કે સાહેબ આ જરા રહી ગયું લાગે છે, કે આનું કનેક્શન નથી બેસતું. દરેક શિબિર વિવરણ છે, દરેક શિબિર સેમ નથી. મારા માટે શિબિર 5 જ સૂત્રો છે. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે સૂત્ર નંબર 1. વિકાસ ક્રમ છે, વિકાસ છે સૂત્ર નંબર 2 અને 3. જાગૃતિ ક્રમ છે, જાગૃતિ છે. 5 સૂત્રોમાં જીવન વિદ્યા છે. હવે દરેક સૂત્રને સમજવું પડે. તો અત્યારે તો હજી સહઅસ્તિત્વ શબ્દ જ મને નથી મૂક્યો તમારી આગળ, રાઈટ? આખો શિબિર પૂરો થશે એટલે તમારા માટે શિબિર 5 જ સૂત્રો છે, પછી બધું વર્ણન છે, પછી બધું ડિટેલિંગ છે. જો જ્યારે હું તમને કહું કે સુવિધામાં સુખ નથી, તો 2 દિવસનું વર્ણન બધું ફટાકડ તો આવી ગયું અંદર. જો તમારી અંદર આવું સ્પષ્ટ થઈ જાય કે મારી આ સુખની છે, સુવિધામાં સંવેદનાની તૃપ્તિ છે, પણ ક્ષણિક છે, એટલે જમ્યા સંતોષ થઈ ગયો. શું આ સંતોષ નિરંતર છે? 4 કલાક જવા દો, વળી પાછું અંદર ભડકા ચાલુ થશે, લાવો વળી પાછું ખાધું. મને તો સંતોષ નિરંતર જોઈએ. તો આ જગ્યા જાગવાનું છે. જાગવાનું એટલે શું? મારી નિરંતર સંતોષની ભૂખ છે અને એ ખોરાકથી પૂરી થતી નથી. આવું જ્યાં સુધી હું જાગી ના જઉં ત્યાં સુધી હું ખોરાકમાં જ માથાકૂટ કર્યા કરીશ. જાગી તર સાથે શું થશે? કઈ લઈએ હવે પેટ ભરવાનું છે, વાર્તા પૂરી કરો. યશા મને કે સાહેબ તમે ઘરે જમવા શું જમશો? તો હું એમ કહીશ કે ટીડોરાનું શાક ન બનાવું, કારણ કે એ મને નથી ભાવતું. પણ બાય ચાન્સ હું એના ઘરે પહોંચી ગયો અને એણે ખીચડી ટીડોરાનું શાક આપ્યું, તો મને એટલી અક્કલ આવી જોઈએ કે હું યશા નામની દીકરીના પ્રેમને તાંતણે બંધાઈને આ સંબંધને મૂલ્ય માટે આવ્યો છું. હું અહીંયા ખાવા આવ્યો નથી. તો 15 મિનિટનો મામલો છે, ભાવે ના ભાવે પૂરું કરો. તો મને યશા સાથેના ઘરે જવામાં તૃપ્તિ રહેશે. નહીં તો શું થશે ખબર છે? પહેલા ક્યાંથી શરૂ થશે? આ શું ખવડાવશે? બજારમાંથી પસાર થઉં છું વિસનગરમાં, જ્યાં જોઉં ત્યાં ટીડોરાના શાકની લારીઓ છે. શું મને આ ખવડાવશે? ત્યાં પહોંચ્યો પાછું ટીડોરાનું શાક. એટલે ખાતા પહેલા પ્રોબ્લેમ, ખાતા દરમિયાન પ્રોબ્લેમ. ઘરે હિમાંશુના ખભે માથું મૂકી રોય છે, યાર આજની સાંજ બોગસ થઈ ગઈ, ટીડોરા જરાય મજા નહીં. યશાન જો યશાના ઘરે મજા ના આવી, યશા સમજાય નહીં, યશા ના સમજાય. યશાને પણ શરીર તરીકે જોયું. યશા શરીર નથી, યશા એક ભાવની અભિવ્યક્તિ છે. એ સમજાય, એમાં ધ્યાન જાય તો મોજ પડે. પછી ઘર સમજાય. ઘર એટલે થાળી ટેબલ નહીં. ઘર એટલે માનવીય સંબંધો જ્યાં મેકતા હોય એને ઘર કહેવાય, બાકી બધા મકાન કહેવાય. એટલે ગમે એટલી સારી હોટલમાં રહો પણ પછી તો કંટાળી જવાય કે ઘરે જઈએ. જે પ્રવાસમાં જાય છે ને બધા કે હાશ ઘર આવ્યું. કેમ? અહીંયા તો બરફીલા શિખરો નથી દેખાતા, તોય ઘર માણસોની સંબંધને કારણે ઘર છે. તો ક્યાંક ક્યાંક આપણને એની ઝલક તો મળી છે, પણ નિરંતરતા નથી, કારણ કે ભ્રમ બેઠેલો છે ને. એટલે બધાને પોતાની માના ખોળામાં માથું મૂકીને સુવામાં સ્વર્ગની અનુભૂતિ થાય જ છે, પણ નિરંતરતા નથી, કારણ કે ધ્યાન નથી ગયું એની ઉપર. થોડી વાર કરી લીધું, પછી પાછું જે કરતા હતા એ ચાલુ રાખ્યું. ઓકે, હવે આપણે આજે સ્ટ્રક્ચરમાં જે છે બરાબર ધ્યાન આપજો. સુવિધા પશુઓ માટે આવશ્યક છે ને પર્યાપ્ત પણ છે. માણસ માટે આવશ્યક તો છે પણ પર્યાપ્ત નથી. એટલે સુવિધા જોઈશે ખરી, પણ સુવિધાથી કામ પૂરું થઈ જવાનું નથી. સુવિધાથી પ્લસ કશું જોઈએ છે. માનવ માટે આવશ્યક છે સુવિધા પ્લસ સંબંધ. જે પહેલા ચિત્ર બતાવ્યું હતું એને જરા રંગીન રીતે મૂક્યું છે. ચિત્ર એનું એ છે. સુવિધામાં પ્રકૃતિ સાથેનો સંબંધ છે. પદાર્થોમાંથી સુવિધા, જેમ કે લાકડામાંથી તમે ગાડું બનાવી નાખ્યું, રાઈટ? પછી કાર બનાવી નાખી લોખંડમાંથી, તો પ્રકૃતિ સાથેના સંબંધની સુવિધા ઉત્પન્ન કરે.
માનવ ચેતનાની અંદર સંબંધ માનવ સાથેનો છે. તો સંબંધ શબ્દ કહીએ ત્યારે પ્રકૃતિ સંબંધ, એની અંદર નિષ્પન્નતા એટલે તમામ સુવિધાઓ. માનવ સાથેનો સંબંધ એટલે જેને ખરા અર્થમાં સંબંધ આપણે બોલવામાં વાપરીએ છીએ. तो सही समझ संबंध और सुविधा के साथ जीना એટલે માનવ ચેતના. मात्र सुविधा के साथ जीना એટલે जीव चेतना, पशु चेतना. वास्तव में चाहता क्या આપણે શું છે પ્રસ્તાવ? સુવિધાથી વધારે શું જોઈએ? આપણે સાચી સમજ જોઈએ. તો સમજની અંદર હવે સંબંધ, પ્રકૃતિ સંબંધ અને માનવ સંબંધ સમજવું પડશે. જો પ્રકૃતિ સંબંધ સમજીએ તો ઉભય સમૃદ્ધિ, રિસાયકલિંગની જે વાત છે, પોતાની આવશ્યકતાનું ઓળખ અને જેટલી જરૂર છે એનાથી અધિક ઉત્પાદન. તો જેટલી જરૂર છે એનાથી વધારે ઉત્પાદન કરીએ એટલે સમૃદ્ધિનો ભાવ આવે અને બીજાને આપવા માટે તત્પરતા થઈ જાય. આપણે જેટલી જરૂર છે એનાથી વધુ ઉત્પાદન જો કરી શકીએ તો બીજાને આપી શકીએ કે નહીં? કારણ કે સમાજમાં દરેક સમયે દરેક ઉંમરે વધુ ઉત્પાદન થઈ શકશે નહીં. જે 50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યાં સુધી જે ઉત્પાદન કરી શકે એ 70-80 વર્ષની વયે કરી શકે નહીં અને 5 વર્ષની વયે પણ કરી શકે નહીં. તો સમાજમાં ઉત્પાદન કરવાવાળા માણસોએ જે નથી ઉત્પાદન કરી શકતા એનું પેટ ભરવું પડશે. જો સંબંધ સમજાશે તો કોઈ બાળકું નથી તો બધાનું પેટ ભરી શકાશે. આજની સ્થિતિ જો સુવિધાની અંદર દરિદ્રતાનો ભાવ છે, આવશ્યકતા અનિશ્ચિત છે એટલે સંગ્રહ કરીએ છીએ, બીજાનું શોષણ કરીએ છીએ. સંબંધમાં સમજને અને સંબંધને પૂરી તરફ આપણે અવગણીએ અને બધો સમય સુવિધા પાછળ આપ્યો. તો અત્યારે દિવસનું આકલન કરો. સવારથી સાંજ સુધી સમજ મેળવવા માટે કેટલો પ્રયત્ન થાય છે, સુવિધા મેળવવા માટે કેટલો. કેટલા લોકો પોતાની જાત સાથે કલાક ગયા છે હજુ કર્યા વગર. કરકે સુખી હોના એક છે, એ જૂનો શિબિરાર્થી છે એટલે સમજણ પડવા માંડી છે. સમજવાનું પોતાની પર છે તો પોતાની સાથે બેસવું પડશે. મિત્રો, શિબિર તો 2 દિવસ પછી પૂરો થઈ જશે. તમારી પાસે વિડીયોઝ છે, ઓડિયોઝ છે, બધું મળશે. ક્યાંય કઈ પૈસા નથી ફરી ગઈ. હવે તમારે નક્કી કરવાનું છે કે સમજવા માટે રોજ કલાક કાઢવો છે, રોજ 2 કલાક કાઢવા છે. ઓડિયો જુઓ, વિડીયો જુઓ, પુસ્તક વાંચો. જેમ જેમ સમજ વધતી જશે અંદર જ અધ્યયન કરવાનું છે. ઘણા અધ્યયન એટલે એવું સમજે છત્તીસગઢમાં જે ચોપડી વાંચવાની. અધ્યયન એટલે છત્તીસગઢમાં જે ચોપડી નહીં વાંચવાની. ચોપડીમાં જે લખ્યું છે એને અનુરૂપ અંદર જોવાનું એમ છે. જેમ જેમ અંદર સમજ ઊભી થતી જાય તેમ તેમ ખુશી વધતી જાય છે. મારા પરિવારમાં હું જોઈ શક્યો છું. જેમ જેમ સમજ વધતી જાય છે તેમ તેમ ખુશી. તમે મને ખુશ જોવો છો કે અહીંયા ત્રસ્ત જોવો છો? તમારી નજર સામે 8 કલાક તો જલસા કરતો જોવો છો? પરિવારના લોકોને સમજાવવાની કેટલી તૃપ્તિ, મને સમજાવવાની તૃપ્તિ એટલે ઉભય તૃપ્તિ થઈ ગઈ. તમને સમજવાની તૃપ્તિ તો ઉભય તૃપ્તિ થઈ ગઈ. અન્ન ન્યાય કહેવાય. પણ એ સંવેદનાત્મક જગત હતું અને હવે આ સંવેદનશીલતાનું જગત છે. મેં હંમેશા ભારત રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને મારું કામ કર્યું. અહીંયા હવે માનવતા ધ્યાનમાં રાખીને કામ કર્યું. હવે રાષ્ટ્રના સીમાડા તૂટી ગયા એટલે તમે મને જે ફલકમાં જોયો છે એમાં મોટું ફલક તો પહેલેથી હતું. નાનું તો હતું જ નહીં એટલે તો ભારત આપશો આવે છે. નાનું ફલક હતું નહીં. પણ હવે સમગ્ર માનવતા, રાષ્ટ્ર પણ સમજાયું. જેનું રાષ્ટ્ર કહું છું એ સીમાડાથી અંકાયેલી ભૂમિ રાષ્ટ્ર નથી. એ પણ આપણે જોઈશું સમય રહેશે તો. માનવીય સંવિધાન સુધીનું જીવન વિદ્યાની અંદર સ્પષ્ટીકરણ છે. સંવિધાન કેવું અને માનવીય સંવિધાન એક આખું પુસ્તક છે ને એનું 10 દિવસનું મેં અધ્યયન પણ કરી લીધું. તો મિત્રો હવે સંબંધમાં જોઈ લો અત્યારની સ્થિતિનું આપણે આકલન છે. પહેલી સ્લાઇડ ઉપરની વાત પર સમજ ને સંબંધ પર અનદેખી, સુવિધાઓ પર ધ્યાન. બીજો બીજાને નિપટાઈ દેવાનો કાર્યક્રમ, બધી સ્પર્ધા, પોતે તાણમાં રહેવું. તાણનો સૌથી પહેલો જવાબ એસિડિટી. સાયકોસોમેટિક ડિઝીઝ કહેવાય, મનોદૈહિક વિકૃતિ. એસિડ વારંવાર પડે, કોઈ જગ્યાએ ચાદુ પાડી દે, ચાદુ રૂજાય નહીં તો અલ્સરેટિવ કોલાઇટિસ. એસિડની માત્રા શરીરમાં વધી જાય, સાંધાઓમાં તકલીફ શરૂ થાય, આર્થરાઇટિસ. એ જે તાણ છે દૂર કરવા માણસ તાણથી ભાગવા માટે ડેવિએટ કરવાની કોશિશ કરે, એમાં ગમે તે ખાય. તૈલી, વધારે ફેટયુક્ત પદાર્થો ખાઓ. ધમનીઓની અંદર કોલેસ્ટ્રોલનો જમાવટ, કેલ્સિફિકેશન, હાઇપરટેન્શન, બ્લડ ક્લોટિંગ, એન્જાઇના, હાર્ટ એટેક. આ ડૂચો અહીંયા ફસાઈ જાય વધારે પડતો એટલે ગયો.
ઉપર ફસાઈ જાય તો બ્રેન સ્ટ્રોક. બધું બરોબર હોય, લેંગરેન્સના સેલમાં તાણની કન્ડિશનમાં ઇન્સ્યુલિન છોડવાનું બંધ કરી દે, ડાયાબિટીસ. આ બધા મનોદૈહિક રોગ છે, લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલા રોગ. જેને પણ એસિડિટી ની સમસ્યા છે, પેટની કોઈ પણ સમસ્યા છે, તો એનો રામબાણ ઇલાજ બતાવ્યું. મન શાંત, પેટ શાંત. મન શાંત રાખવા માટે શું કરવું પડશે? દિવસ એવી રીતે ગોઠવવો પડશે કે અહીંથી ત્યાં દોડવામાં મન અશાંત નહીં થાય. બધું સ્ટ્રક્ચર, એટલે ભોજન નિયમિત, કામ નિયમિત, ઉઠવાનું નિયમિત, અને પ્રોએક્ટિવલી તાણ ના થાય એવા સંબંધો ઉપર ધ્યાન. તાણને કારણે પાલ્પિટેશન પણ થાય, પેટના જોડે ધક 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 વધી જાય, પછી શરીર આખું પરસેવાથી રિએક્ટ થઈ જાય. હું તો ડૉક્ટર નથી, પણ અભ્યાસને કારણે 5 વર્ષ પહેલા ગાંધીનગરના એક ભાઈનો કેસ આવ્યો હતો. પાલ્પિટેશન થાય, દવાખાના દાખલ કરે આઈસીયુમાં, બધું બરોબર નીકળે, પણ પરસેવો વળી જાય, શરીર ઠંડુ પડી જાય, બધા સિમ્ટમ એવા જ આવે જાણે કે હાર્ટ એટેક. એક મિત્ર દ્વારા ખબર પડી, હું ગયો, એને સાવ સાદી સલાહ આપી. એસી ચાલતું હતું, 3 ફોન હતા બેડની બાજુમાં. મેં કીધું એસી બંધ કરો, બારી ખોલી નાખો, બારીમાંથી ગુલમોર જુઓ, 3 ફોન અહીંયાથી બહાર કાઢી નાખો. લાયન્સ કંપના એક ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા, આસિસ્ટન્ટ ગવર્નરને ચાર્જ આપી દો. નાના ભાઈને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ હતું, નાના ભાઈને ચેકબુકમાં સાઇન કરવાનો પાવર આપી દો. કાલ તમારો જન્મદિવસ છે, 150 મજૂર જમાડો. લોકો કે મારો જન્મદિવસ નથી. મેં કીધું હું કહું છું છે, એક તો સલાહ લઈને પાછું માનવું નહીં. પણ કે મને એનું લોજિક સમજાવો. મેં લોજિક સમજાવ્યું. હું મરી નથી ગયા ને એટલે જીવો, બાકી સ્થિતિ તો એવી જ છે. મને એ તબક્કે બોલાય છે પેલા હરકું નથી કરી ગયા, એટલે તમારે છૂટકો નથી હવે, સમજ્યા મને. અને હું અહીંયા મિત્રતા આવ્યો, હું કોઈ કન્સલ્ટન્ટ તરીકે આવ્યો નથી. આ માણસોએ તમને આ તબક્કે પહોંચાડ્યા, આટલી ધન સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા. કાલે સવારે બધા રોજ ઉપર આવશે. જેવા આવે તમારા 3 કારકુનને બેસાડી બધાને દાનગી ચૂકવી દો, વાહનો તૈયાર રાખો, બધા પિક્ચર જોવા લઈ જાઓ. બધા 9 થી 12 ના શોમાં પિક્ચર જોવે, 1 વાગે માંડવો બનાવી દો, બધાને જમાડો. દાનગી તો ચૂકવી દીધી છે, બપોર પછી છુટ્ટી. સેલિબ્રેટ ધ લાઈફ. ઉત્સવ ક્યારે મનાવવાનો? ક્યાં સુધી પોસ્ટપોન કરશો? નવી પડશો પછી તેને ઘરે ઉતરી ગયું, બસ તમારે જોવાનું છે બધી મોજ. હવે જ્યારે ગયો ત્યારે બપોર પછી ગયો હતો, ભોજન પછી. તેમના પત્ની કાજુ કતરી લઈને આવે, એટલે મેં કીધું ભાવે છે બહુ, પણ ખાઈશ નહીં. એમણે યાદ રાખ્યું, એકદમ સરસ થઈ ગયા. 2 મહિના પછી કોરો ચેક, 2 કિલો કાજુ કતરી, પત્ર આવે. મને સુરેશભાઈ જે રકમ લખી લેજો, અને 6 આંકડાથી ઓછી રકમ ચૂકવવું, મારું તમારું બેનું અપમાન કરાવે છે. ઓકે, એટલે મેં ચેકના 2 ટુકડા કર્યા, પત્રની પાછળ લખ્યું, સંસારના તમામ વ્યક્તિઓને પૈસાથી તોડવાનું ચાલુ રાખશો તો પાછું જે જતું રહ્યું રહી જાય. અને અત્યારે પણ નથી. બધા સંબંધો પૈસામાં મૂલવાય નહીં. અત્યારે કેનેડા સેટલ થયા છે. એવાનો મુદ્દો એટલો છે, ઘણું બધું મેં કહ્યું હતું. એમાં સલાહમાં એક આ સલાહ હતી, બીજી દીકરીને માઉન્ટ કાર્મેલમાં ભણતી, 4-5 ઘરે ગાડીઓ હતી, અને સ્કૂટર લઈને જવાનું. મારે એમનો હમણાં ભૂકાવું લઈને આવ્યો, સ્કૂટર લઈને દીકરી મૂકવા જવાનું. બધા બાળકો અંદર જતા રહે, તેલ પડી જાય, કેટલાક બાળકો મોડા પણ આવે, બહાર ઉભા હોય, એ બધું પતે પછી ઘરે આવવાનું. અને લેવા જવાનું 15-20 મિનિટ વહેલા સ્કૂટર લઈને. ત્યાં બધા વાલીઓ ઉભા હોય, બધા જોડે દોસ્તી કેળવવાની. શનિવારે એમને ત્યાં માળી આવતો, તો શનિવારે માળીને ટેબલ ઉપર બેસાડવાનો, રાઈટ? અને તમારે બાગકામ કરવાનું, એની સૂચના કરવાની. એ બધું બહુ અઘરું લાગતું હતું એમને, કારણ કે બોસિંગ જ કર્યું હોય. એ બેસતા ને પેલો માળી કામ કરતા, એટલે ઉલટું કરી નાખ્યું. એના પત્નીને પણ જાણે કે કોઈ પ્રોગ્રામમાં એટેન્ડ કર્યો હતો, એટલે કે તમે પણ થોડું એની વાત. ચંદ્રકાંત એવું કહે છે કે મટી જશે તો આપણે મટી જાય તો શું વાંધો છે, આમાં શું અઘરું તો કશું છે નહીં, ના થાય એવું પણ નથી. માનો પત્નીની વાત મારે મારી નહીં, એની પત્નીએ કીધું એટલે માન્યું, પછી એને બધું સ્વીકાર્યું પણ થયું. એની આમાંથી કઈ મોટી વાત નથી, મેં કોઈ મોટી ધાડ નથી મારી. તમે જરા એમ ના માનશો તો બહુ મોટી એક્સપર્ટીસની વાત છે. આ જીવનની સચ્ચાઈ ને સરળતાની વાત છે. ખબર પડી જાય, મનોદૈહિક વિકૃતિઓ મન સાથે સંકળાયેલી છે. મનને હળવું કરી નાખો, શરીર હળવું થઈ જાય.
करना क्या है, सही समझ को प्राथमिकता, સમજવાને પ્રાથમિકતા જ્યાં સુધી નહીં આપીએ ત્યાં સુધી આ શિબિરનો પણ કશો અર્થ નથી. 5મા દિવસના અંતે તમને લાગશે શિબિર બહુ સરસ હતો, પણ તમારી જીવનશૈલીમાં રોજનો કલાક કે 2 કલાક સ્વયંને સમજવાનો નહીં આપો તો પાછું જેમ હતું તેમનું તેમ. નાનો સંબંધો ઓળખવા પડશે. સંબંધોમાં જીવવાના નિર્ણયો શિબિર દરમિયાન જ કરવાના થશે. કે ભાઈનો સંબંધ હોય, માતાનો સંબંધ હોય, પડોશીનો સંબંધ હોય, સાથી કર્મચારીનો સંબંધ હોય. સુવિધામાં આજની સ્થિતિ જો દરિદ્રતાનો ભાવ છે, શોષણ સંગ્રહ. કરવાનું શું છે? સમૃદ્ધિનો ભાવ, કારણ કે આવશ્યકતા નિશ્ચિત છે, એનો સદુપયોગ હોય તો બીજાનું પોષણ થાય. આ બધું જોયું છે એટલે એની વર્ણન વધારે કરતું નથી. આપણે સુખી થવાના પ્રયત્નો પણ ગઈકાલે જોયા હતા. આ ફરી એકવાર સ્લાઇડ એટલા માટે બતાડું છું કે પેલું જૂનું મનમાં પડેલું છે એ નીકળવાને બદલે એને જરાક સમીક્ષા કરી નાખો. બધા સંન્યાસ લઈ શકશે નહીં, બધા તપસ્યા કરી શકશે નહીં, બધા બધું છોડી શકશે નહીં. ડાબુ કોલમ. જીભમાં ચટાકા કરવાનું મન છે તો પછી ન્યૂનતમ ખાલી મોડું જ ખાઈશ એવું બધાથી નહીં થાય. વિરક્તિ એટલે બધું છોડી દેવું. બધા પોતાનો તર્ક બંધ નહીં કરી નાખે. મને કોઈ એમ કે મળ્યા પછી સ્વર્ગ મળશે તો હું તરત જ કહું મન નથી આમાં વિશ્વાસ છે. એટલે બધાને આવી ગોળીઓ નહીં પીવડાવી શકાય. ઈશ્વર કેન્દ્રિત જે દેખાતો નથી, ઓળખાતો નથી, સમજાતો નથી, એને જ બધું કરનાર છે એવું મને કરવું. ઘંટડીઓ વગાડી જાત જાતની ભક્તિના પ્રયત્નો કરવા, કર્મકાંડ અને સંવેદનાનો નકાર કરવો, ઉપવાસ કરવા, એકટાણા કરવા, તો સરવાળે કુંઠામાં જઈને ઉભા રહી જશે. આવું થતું આવ્યું છે, ત્યારબાદ આ કર્યું છે અને આપણને જવાબ મળ્યો નથી. આ એની સમીક્ષા છે. ભોગવા, ખૂબ ભોગવ્યું, ખૂબ ભોગવ્યું, પૃથ્વીના બધા પડ ખોદી નાખ્યા, પર્યાવરણ પ્રદૂષિત કરી નાખ્યું, છતાંય સુખી તો થયા નહીં અને સરવાળે કંટાળીને બધી વિવિધતા કરવા ચાલ્યા છે. કુંઠા એટલે શું કહેવાય? ઉકળી જવું, નિસ્તેજ થઈ જવું. સચ્ચિદાનંદજી બહુ સરસ કહે છે કે ગૃહસ્થના ચહેરા પર તો તેજ જોયા છે અને સાધુઓના ચહેરા નિસ્તેજ જોયા છે. અને આમ પાછળ કે બ્રહ્મચર્યમાં તો માણસનો ચહેરો ચળકી ઉઠે. એમનો સેક્સનો અભાવ એ બ્રહ્મચર્ય નહીં. બ્રહ્મચર્ય શબ્દનો મતલબ છે બ્રહ્મ વિશેની ચર એટલે ભ્રમણ કરવું, બ્રહ્મ ઈશ્વર વિશે ચિંતન કરવું, એના બ્રહ્મચર્ય. તો પાંચેય ઇન્દ્રિયોના વેપારની અંદર ભ્રમણ ચાલતું હોય. આ ખાવું, તે ખાવું, ત્યાં જવું, પેલી જગ્યાએ જવું, આ પહેરું, પેલું કરું, તો આમાં સમગ્ર અસ્તિત્વનું ક્યાં ધ્યાન જાય? એટલે કુંઠા એટલે કરવાની ઈચ્છા પણ કરી શકતો નથી. એટલે ભગવા પહેરી લીધા, ખાવું તો છે પણ ખાઈ શકતો નથી. ભગવા કપડા થોડું ખવાય? ભગવા પહેરી લીધા પણ લગ્ન કરવાનું મન થાય. હવે શું કરું? લગ્ન કરી શકતો નથી, એને કહેવાય કુંઠા. કેટલાય સાધુઓને મંદિરની અંદરથી ત્રાસી આંખે દર્શન કરવા આવેલી ગૃહિણીઓ પર ધ્યાન ફેરવતા જોયા. એમાંના કેટલા સાધુ જ્યારે મારે તાલીમ આવે ત્યારે એમને કહ્યું પણ છે. વિષ્ણુઆનંદ સ્વામીનું એક સુંદર ભજન મહાત્મા ગાંધીજી એમના આશ્રમમાં પ્રાર્થનામાં ગવડાવતા. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. અંદરથી વૈરાગ્ય ના આવ્યો હોય તો ટકે જો કેવી રીતે થાય? મેં અંદરથી વૈરાગ્ય નથી થયા, રાઈટ? આપણે ઘરમાં ઘોષિત કર્યું આજ તો ઉપવાસ, આજ તો ભગવાન વિષ્ણુની ઉપાસના અને ઉપવાસ. પછી રાહ જો પત્ની ક્યારે બગીચામાં જાય, છોકરી ક્યારે કોલેજ જાય, પીસ પૂરી ફટાક કરતો 2 અલવાન પીસ ખાઈ લેવાની. આજ તો વિષ્ણુની ઉપાસના. હવે જ્યાં સુધી હું ખાઈ શકું ત્યાં સુધી તો કુંઠા ના આવે, પણ ઘરમાંથી કોઈ આગુ પાછું થાય જ નહીં. બધા હાર પહેરાઈ જાય અને બધા પગે લાગે કે આજ તો તમે ઉપવાસ કર્યો છે, કોઈ ખસવા દે નહીં, તો જે થાય એમ નામ કુંઠા. રાઈટ? જીવન વિદ્યાનો વિષય વસ્તુ કેટલું છે? આટલું છે. સંવાદપૂર્વક જે છે તેનો પ્રસ્તાવ. જીવવું એટલે નિરંતર સુખપૂર્વક. લક્ષ્ય એટલે મારા માટે સુખ, શરીર માટે સુવિધા, એટલે સુવિધાનો કોઈ નકાર નહીં. સમજવું સંપૂર્ણ અસ્તિત્વ અથવા વ્યવસ્થા. વ્યવસ્થાની અંદર 4 અવસ્થાઓ છે જે હમણાં આપણે આ સ્લાઇડ પૂરી કરીને તરત શરૂ કરીએ છીએ. એની વચ્ચેની પારસ્પરિકતા, એના રૂપ ગુણ સ્વભાવ ધર્મ. મિત્રો, કાલનો દિવસ આવતીકાલે આપણે માનવની અંદર વ્યવસ્થામાં સ્વયંમાં વ્યવસ્થા એટલે જીવન ક્રિયા જોઈશું. જે સમગ્ર જીવન વિદ્યાના હાર્દની અંદરનું પણ હાર્દ છે, ક્રીમ જે સમજવાનું છે. જીવન ક્રિયા અને છેલ્લે અનુભવ, અસ્તિત્વ, સહજ આચરણ. આટલું જ છે. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ વ્યવસ્થામાં, સમજવા સુધી પહોંચ્યા છીએ. 4 અવસ્થામાં શું વ્યવસ્થા છે જોઈએ.
લાઇટ્સ ઓન. હું બોર્ડ ઉપર કામ કરીશ. આપણી સિવાય આપણી આજુબાજુ શું શું છે? બોલો. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. એવું ના ચાલે. બધી મહેંદીઓ બોલો ભાઈ. મહેંદીઓ એટલે સૃષ્ટિ. મહેંદી એટલે શું? શિક્ષિકા. બોલો. આપણી આજુબાજુ આપણી સિવાય શું શું છે? એટમોસ્ફિયર. બીજું શું છે? પ્રકૃતિમાં શું પણ? હવા, પાણી, ખોરાક. પાછું આવી ગયું. ખોરાક તો આવી જ જાય. ઝાડ, પંખી, રાઈટ? તો કેટેગરીકલી સજીવ અને નિર્જીવમાં આપણે સૌથી પહેલા આ શરૂ કરીએ. આપણી આજુબાજુ પદાર્થ છે કે નથી? પદાર્થ છે. પદાર્થ છે. પદાર્થ છે. આ પદાર્થ છે. પેલા બેને જે સ્વિચ પાડી પદાર્થ છે. પંખો પદાર્થમાં આવે કે જીવમાં આવે? સજીવ આવે કે નિર્જીવ આવે? તમે ગોગો ફરે છે ને. જે ફરે અને મૂવમેન્ટ કરે સજીવ કહેવાય ના. તો એક તો જળ પદાર્થ છે. યસ ઓર નો? જો હવે આપણે કઈ યાત્રા શરૂ કરી રહ્યા છીએ? સમગ્ર અસ્તિત્વમાં શું છે, એમાં શું અવસ્થાઓ છે, એમાં શું વ્યવસ્થા છે, અને એ ઠેઠ છેડો આપણા સુધી આવી જશે. કારણ કે આપણે પણ અસ્તિત્વનો એક ભાગ છીએ. તો અસ્તિત્વમાં પદાર્થ અવસ્થા છે. એક તો પદાર્થ છે. બીજું શું છે? ઋત્વિક. પદાર્થ સિવાય બીજું શું છે? વાયુ પદાર્થમાં આવે કે જીવમાં આવે? હવા, પાણી, દેખાતું કે નહીં દેખાતું, કેટલાય પદાર્થો છે. વિવિધ પ્રકારના વાયુઓ જે દેખાતા નથી, હવાનો ભાગ છે. એ જ રીતે અત્યારે રૂમમાં પાણી નથી, પણ સમુદ્ર, દરિયા, તળાવ બધે પાણી છે. એ બધું પદાર્થમાં આવે. પદાર્થ સિવાય બીજું શું છે? જીવ છે ને. જીવની અંદર શું શું આવે? પંખો જીવમાં આવે. બધા સમજી શકે છે. કોઈક માનવ બોલ્યો. હજી ગઈકાલે પરમ દિવસે કથા આખી કરી કે આપણે પ્રાણી નથી, કોઈ પાછા જીવમાં મૂકીએ. વનસ્પતિ આવે. પ્રાણ. એના માટે હું શબ્દ વાપરું છું પ્રાણ. પ્રાણવાયુનું જનરેશન કરે ને. અને ચોથું શું છે? આપણી આજુબાજુ આપણી સિવાય બીજા માણસો છે કે નથી? આપણી સિવાય આપણી આજુબાજુ જો અસ્તિત્વનો દ્રષ્ટા કોણ છે? માણસ. હું જોઈ રહ્યો છું ને અસ્તિત્વ, તો મારી સિવાય બીજું શું છે? અસ્તિત્વમાં આ ચાર અવસ્થાઓ છે. શબ્દ પ્રયોગ કરીએ તો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને માનવ અથવા જ્ઞાન અવસ્થા. કારણ કે માનવ પ્રાણી જુદો કયા અર્થમાં પડે છે? એ જાણવા ઈચ્છે છે, સમજવા ઈચ્છે છે, સમજીને સુખી થવા ઈચ્છે છે. પ્રાણી આમ કરતું નથી. આપણું શરીર તો જીવ શરીર જેવું છે. સુવિધા પ્રાણીઓ માટે આવશ્યક પણ છે, પર્યાપ્ત પણ છે. ગાયને ઘાસ જોઈએ છે, પૂરતું છે. માણસને પણ ઘાસ જોઈએ છે, પણ પૂરતું નથી. ઘાસ પણ જોઈએ છે, સન્માન પણ જોઈએ. તો રિપીટ થશે કેટલીક વસ્તુ. સુવિધાઓ આવશ્યક પણ છે પ્રાણીઓ માટે, પર્યાપ્ત પણ છે. માણસ માટે સુવિધાઓ આવશ્યક તો છે, પર્યાપ્ત નથી. એ જે પ્લસ છે એટલે આને જુદો પાડ્યો. તો શરીર તો જીવ જેવું જ છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન, પણ કંઈક પ્લસ છે. તો આને માનવની જગ્યાએ જ્ઞાન અવસ્થા પણ કહી શકાય. હવે જો આ પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને માનવ અવસ્થા, આ ચારેયની અંદર શું શું મોટું પાયાનું સ્વરૂપ છે. પદાર્થ જે છે એનું આચરણ નિશ્ચિત છે, અને એનું આચરણ માત્રા વિધિથી નિશ્ચિત છે. સમજાવું છું. હાઇડ્રોજન એક, એનું આચરણ નિશ્ચિત. બીજો હાઇડ્રોજન ભેગો થઈ જાય એટલે હવે થઈ જાય વાયુ. H2 નું આચરણ નિશ્ચિત. નિશ્ચિત કે અનિશ્ચિત? આ છત છે એની એવી થોડી મન થાય
સુરેશભાઈ 2 દિવસથી બોર કરે છે, તમે પડો હેઠા. મિત્રો, આ બધા તમે આની નીચે એટલા માટે સુરક્ષા ફીલ કરીને બેઠા છો કારણ કે તમને ખબર છે કોન્ક્રીટનું આચરણ નિશ્ચિત છે, પદાર્થનું આચરણ નિશ્ચિત છે. શેનાથી નિશ્ચિત છે? એની માત્રાથી નિશ્ચિત છે. જેમ એક હાઇડ્રોજન છે એનું આચરણ આયન સ્વરૂપે અલગ છે. જેવા 2 હાઇડ્રોજન ભેગા થઈ જાય તો હાઇડ્રોજન ગેસનું આચરણ નિશ્ચિત છે. એ જ રીતે ઓક્સિજનનું આચરણ નિશ્ચિત છે. આયન સ્વરૂપે 2 ભેગા થઈને ઓક્સિજન વાયુ થાય એનું આચરણ નિશ્ચિત છે. H2 અને O2 બે ભેગા થઈ જાય ત્યાર પછી પાણી બને છે. H2O નું આચરણ પણ નિશ્ચિત છે. H2 અને O2 બે એક્ઝેક્ટ એવી જ રીતે ભેગા થઈ જાય H2O2 તો હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું આચરણ પણ નિશ્ચિત છે. જો ખૂબી, હાઇડ્રોજન પેરોક્સાઇડ જંતુનાશક તરીકે વપરાય કારણ કે તરત વધારાનો એક ઓક્સિજન રિલીઝ થઈ જાય. વધારાનો રિલીઝ થયેલો ઓક્સિજન જંતુઓને મારી નાખે. ખૂબી તો જો ઓક્સિજન જીવનદાયક છે આમ જુઓ, પણ O2 છે તો જીવનદાયક છે, સિંગલ O છે તો જીવન લઈ લેનાર. આચરણ પદાર્થનું નિશ્ચિત છે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ આચરણ નિશ્ચિત કે નહીં કે વિસનગરમાં H2SO4 નો બાટલો જુદી રીતે વર્તે, અમેરિકામાં જુદી રીતે વર્તે? નિશ્ચિત. તો જે માત્રા છે એના ઘટક તત્વોમાં એ માત્રા પ્રમાણે આચરણ છે. કોલસો પણ કાર્બન છે, હીરો પણ કાર્બન છે, બંનેનું આચરણ અલગ છે પણ નિશ્ચિત છે. કેમ? એની અંદર જે કાર્બનના અણુ, એની રચના, એની માત્રાની ગોઠવણી એની અલગ છે. આટલું સમજાય છે? માત્રા વિધિથી આચરણ નિશ્ચિત છે. હવે આપણે બીજો અવસ્થા જોઈએ, પ્રાણ અવસ્થા. લીમડો વાયો હોય તો લીંબોળી આવે કે આખું કેરી આવે? આચરણ નિશ્ચિત કે અનિશ્ચિત? ભીંડો વાયો હોય તો રીંગણા બેસે ખરા? એનું આચરણ કઈ વિધિથી નિશ્ચિત છે? દીક્ષિત, મિલન, તને યાદ છે? વનસ્પતિનું આચરણ કઈ વિધિથી નિશ્ચિત છે? અહીંયા માત્રાથી નિશ્ચિત છે. પ્રાણ અવસ્થાનું આચરણ બીજ વિધિથી નિશ્ચિત છે. એક બીજની અંદર કમ્પ્લીટ જેનેટિક મેકઅપ છે. લીંબોળીનું બી વાવ્યું મિત્રો, બી આટલું જ છે. વડનો પેટો જોયો હશે, ફ્રૂટ, એની અંદર બી કેટલું નાખે? એટલું નાખી દો એટલે વિશાળ હોય વડ થાય છે. એમાં બરાબર સિઝન પ્રમાણે જ ફૂલ આવશે અને ફળ આવશે, અને એ ફળ પાછું બીજને આપશે, અને બીજ નાખશો એટલે ફરી પાછો વડલો થશે. આવું પરંપરા ચાલ્યા જ કરશે. બીજ, વૃક્ષ, ફૂલ, ફળ, બીજ, વૃક્ષ, ફૂલ, ફળ. આચરણ નિશ્ચિત કે અનિશ્ચિત? વડલો આવ્યો, વડનું બી નાખ્યું તો એમાંથી કેસર કેરી આવશે. બીજ વિધિથી આચરણ નિશ્ચિત છે. જીવ અવસ્થા. આનું આચરણ કઈ વિધિથી નિશ્ચિત છે? એટલે અધ્યયન કરવાનું. આમ કેમ આપણે ભૂલી જવાય છે? કારણ કે શિબિરમાં કશું યાદ રાખવાનું હોતું જ નથી, સમજવાનું હોય છે અને પછી અધ્યયન દરમિયાન જોવાનું હોય છે. કાલે કોઈ મને પૂછતું તમને બધું યાદ કેવી રીતે રહે? કારણ કે ક્યારે યાદ રાખવાનો પ્રયત્ન ના કર્યો એટલે છોકરા ભૂલી કેમ જાય છે? યાદ રાખવાનો જબરદસ્તીથી પ્રયત્ન થાય છે. સમજી લો તો કશું યાદ ના રાખો, સમજવાનું છે. આમ છે, જેવું અહીંયા કહું છું તો તમે જુઓ તમારી અંદર. અહીંયા કૂતરું લાવવાની જરૂર નથી, પણ તમારી અંદર જો બધું જ સ્પષ્ટ થઈ જશે. જીવનું આચરણ વંશ વિધિથી નિશ્ચિત છે. અલ્સેશિયન, લેબ્રેડોર, પોમેરિયન અને સાદા દેશી જે કૂતરાઓ છે એ તેના આચરણથી તે વંશ પ્રમાણે છે. હા કે ના? સિંહનું બચ્ચું શિકાર જ કરશે ને, એને બાપાએ શીખવાડ્યું હશે એ પ્રમાણે, અને જે વંશમાં ઉતરી આવશે એ જ પ્રાણીનો શિકાર કરશે. વંશ વિધિનો મતલબ એ થાય છે કે ટ્રાન્સફરની પ્રોસેસ પેરેન્ટ્સ દ્વારા પણ થાય છે. તો જૂની અંદર મોટા થયેલા સિંહના બચ્ચા જંગલમાં જઈને શિકાર કરી શકતા નથી, અને એને જો જંગલમાં છોડવામાં આવે તો બીજા પ્રાણીઓ એને ફાડી ખાય છે ટેરિટરીની લડાઈમાં. એટલે સિંહનું બચ્ચું છે બીજા સિંહનું ગ્રુપ જોઈને ત્યાં જવાની કોશિશ કરશે. એને પોતાને શિકાર કરતા આવડતું નથી, ડિફેન્સ શીખવાડ્યું નથી, એટલે બીજા પ્રાણીની સામે ટકી છે. અત્યારે આપણે બજરીગર નામના પક્ષીઓ જેને આપણે સંપૂર્ણ કેજની અંદર પેક કરી દીધેલા છે વર્લ્ડ વાઇડ,
બજલીગર પક્ષી અસ્તિત્વમાં બહાર ના ટકી શકે એવી સ્થિતિ આપણે નિર્માણ કરી છે. એ પાંજરામાં પેક છે અને વંશાનુગત રીતે એને ખુલ્લી હવામાં ઉડવાનું શીખવામાં આવતું નથી. એટલે હવે જો પાંજરામાંથી છોડી મૂકવામાં આવે તો બધા બજલીગર પક્ષીઓ ખતમ. એટલે હવે એને કમ્પલસરી એનું નામ જ છે કેજ બર્ડ. હવે બર્ડને બહાર છોડી શકાય. વંશાનુગત એના માતા પિતાની સાથે પાંજરામાં જ એને જન્મમાં મળ્યું. એના માતા પિતા આકાશમાં ઉડ્યા નહીં તો વંશાનુગત રીતે એના બચ્ચાઓ આકાશમાં ઉડવાનું શીખશે નહીં. એ ઠેકડા મારશે પાંજરામાં અહીંથી અહીંયા, જેટલું પાંજરું ટૂંકું. એનો મતલબ એવો નથી કે એની ઉડવાની ક્ષમતા જતી રહી. વંશાનુગત રીતે આ વસ્તુ છે. એનું આચરણની વાત થઈ રહી છે. બજરીગરનું શરીર પોપટ જેવું નહીં થઈ જાય. એ તો બજરીગરનું બજરીગર જેવું જ રહેશે. તો મિત્રો, જ્યારે હું વંશાનુગત કહું છું ત્યારે એની અંદર બીજ તો આવી જ જાય છે. જ્યારે બીજ કહું છું ત્યારે માત્રા તો આવી જ જાય છે. આ બધા લઘુ છે. જેટલા લઘુ છે તે ગુરુમાં સમાયેલા જ છે. આપણે શેની વાત કરી રહ્યા છીએ? આચરણ નિશ્ચિતતા. આમાં સમજણ પડે છે? ગાયનું આચરણ નિશ્ચિત છે, બકરીનું નિશ્ચિત છે, ભેંસનું નિશ્ચિત છે, વાઘનું નિશ્ચિત છે, દીપડાનું નિશ્ચિત છે કે નહીં? હવે એન્ટ્રી પડે. આચરણ નિશ્ચિત છે. અહીંયા બે દિવસથી તમે એને પણ પ્રેમ કરતા જોવો છો ને, નીકળ અહીંયા અત્યારે, મારે તારી કોઈ જરૂર નથી. આવી અપેક્ષા હતી? થેન્ક યુ બેટા. દરેક શિબિર માટે થતું. આ તો મને જે સ્ટોરી આવે એક્ટિવિટી. માણસનું આચરણ નિશ્ચિત છે. સામેથી આવતો હોય તો સિંહની જેમ વરસે, બકરીની જેમ વરસે, શિયાળની જેમ વરસે. કશું કહી શકાય ખરું? બોસની આગળ બકરી જેવો, બૈરી આગળ વાઘ, છોકરા આગળ હિટલર જેવો. હવે આપણે જ બોલીએ છીએ, હું નથી. માનવનું આચરણ અનિશ્ચિત છે. ક્વેશ્ચન માર્ક. હવે જોજો પારસ્પરિકતા સમજાવું. પૃથ્વી ઉપર પદાર્થ એટલે કે પૃથ્વી માટીની માત્રા વધારે કે વનસ્પતિની માત્રા વધારે? માટી, રાઈટ? હજી કેટલી બધી જમીન એવી છે જેની પર કશું ઉગતું નથી અથવા ઉગાડ્યું નથી અથવા ઉગેલું સાફ કરી નાખ્યું. પદાર્થ પોતાનું તમામ દમ લગાડી દે, તમામ તત્વો આપે એક બીજને, જેથી બીજમાંથી વૃક્ષ થાય, ફૂલ આવે, ફળ આવે. બદલામાં વનસ્પતિ પોતાના સૂકા પત્તા, ડાળા, પાંદડા જમીન ઉપર ખેરે અને આની આ માટીને વધુ ફળદ્રુપ બનાવે. જો ડિરેક્શન કેવી છે? પહેલા આ એને આપે છે, પહેલા વનસ્પતિ એને આપે છે. પદાર્થ પહેલા પોતાની તમામ સત્વશીલતા પ્રાણ અવસ્થાને આપે છે, બદલામાં પ્રાણ એને પુષ્ટ કરે છે. પરસ્પર ઉપયોગિતા અને પૂરકતાનો સિદ્ધાંત પ્રાણ અને પદાર્થ વચ્ચે જોવા મળે છે. હા કે ના? આ અધ્યયન થયું છે જે છે એનું. આમ છે કે નહીં? જુઓ, જે લોકો ખેતી કરતા હશે એને ખબર જ હશે. મારા પ્રતિ પાકો બદલે. કેમ પાક બદલે? જમીનની ફળદ્રુપતા પાકની સાથે નિર્ભર છે અને દરેક થયેલો પાક જે રિટર્નમાં પાછું આપે છે સરખું નથી આપતું. કેટલાક નાઇટ્રોજન બધું બિલ્ડ કરી આપે, કેટલાક બીજી વસ્તુઓ બિલ્ડ કરે. હવે આપણે અહીંયા આવીએ. શું લીમડાની પ્રત્યેક ડાળીએ પોપટ બેઠા છે? પાંદડે પાંદડે કીટક પતંગિયા છે? તો જીવો વધારે છે, પ્રાણ વધારે છે? પ્રાણ અવસ્થા વધારે છે ને, વનસ્પતિ વધારે જીવ કરતા. પ્રાણ અવસ્થા પોતાનો તમામ તાકાત લગાડી દે જીવ અવસ્થાને ટકાવવા માટે. જીવોને જેટલો જોઈએ એનાથી બહુ વિપુલ માત્રામાં પ્રાણ અવસ્થા ઓક્સિજન પૂરો પાડે છે, ફળ પૂરા પાડે છે. કેટલું બધું, ઠેઠ રૂટથી લઈને ઠેઠ ટોચ સુધી બધી જ વસ્તુઓ સમગ્ર જીવ અવસ્થાને કામ લગાડે છે. બદલામાં જીવ પોતાનો ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, મળમૂત્ર દ્વારા આને પોષણ પૂરું પાડે છે. યસ ઓર નો? બધા જીવો પાણી પર નિર્ભર છે. જીવોની માત્રા વધારે, પાણીની માત્રા વધારે. પદાર્થ પોતાનો તમામ દમ લગાડી દે છે,
જીવને પણ ટકાવવા માટે એના બદલામાં જીવ પોતાના મળમૂત્રનું ઉચ્છ્વાસ દ્વારા, ઉચ્છ્વાસ એટલે કાર્બન ડાયોક્સાઇડ, એ પદાર્થ અવસ્થા છે. આ વાપરે તો છે જ, પણ છતાં પદાર્થ અવસ્થા પુષ્ટ થાય છે. ઉપયોગિતા પૂરકતા જોવા મળે છે? હા કે ના? આવું છે કે નહીં? છે કે નહીં? જુઓ છે. હવે અહીંયા આવીએ, માણસને પણ પાણી જોઈએ છે, ચૂનો જોઈએ છે, બેઝિક બિલ્ડિંગ બ્લોક બતાવ્યો છે. પાણી જોઈએ છે, ચૂનો હાડકા માટે જોઈએ છે, કેલ્શિયમ, રાઈટ, બેઝિક તત્વ પદાર્થ જ છે. હવા જોઈએ છે કે નહીં? ઓક્સિજન, જેટલા પોષક તત્વો એને જોઈએ છે બધા વાયા વનસ્પતિ જ આવે છે. અને સવારે બધા દૂધની ચા પીધી હતી કે નહીં? માણસને જેટલું જોઈએ છે બધું પ્રાણ અવસ્થા દ્વારા પૂરું પડે છે, પદાર્થ અવસ્થા દ્વારા પૂરું પડે છે, જીવ અવસ્થા દ્વારા પૂરું પડે છે. માણસ બધા પાસેથી લે છે. હવે મારે તમને પ્રશ્ન એ પૂછવાનો છે કે વળતા શું સ્થિતિ છે? અહીંયા ખૂબ મોટો ક્વેશ્ચન માર્ક છે. ધરતીમાંથી પેટ્રોલ ખોદી કાઢ્યું, કોલસા ખોદી કાઢ્યા, પાછા આપે છે વનસ્પતિ, જંગલો સાફ કરી નાખ્યા. સફાઈ વધારે થાય છે કે વાવવાનું વધારે થાય છે? ઘણા કોક એકદમ હોય છે અમે વૃક્ષારોપણ કરીએ. બાય એન્ડ લાર્જ આખી માનવ જાત જુઓ તો રોજે આપણે પહેલા દિવસે ફિલ્મમાં જોયું દર 1 મિનિટે 7 ફૂટબોલના મેદાન કપાય એટલું જંગલ કપાય છે. ક્વેશ્ચન માર્ક, પ્રાણાવસ્થાનું છે. ભારતનું કમસે કમ વાત કરીએ તો ચીતા નામનું પ્રાણી ભારતમાં આવે છે નહીં. આપણે બધા ચીતા માની નાખીએ. સિંહ અને વાઘની ગણતરી કરવી પડે, ખાલી ગણી શકાય એટલા જ છે. દેખાય છે ક્વેશ્ચન માર્ક? ધરતીમાંથી તેલના ભંડારો ખલાસ થઈ જશે એવી સતત ચિંતા સેવવામાં આવે છે. કારણ કે બધું ઉલેચી જ રહ્યા છે, ઉલેચી જ રહ્યા છે. 15 ફૂટે મહેસાણા પાણી હતા, અત્યારે 1000 ફૂટ નીચે પાણી છે. આપણે ઠેઠ ફ્લોરસ્પાર અને ખડકો સુધી પહોંચી ગયા છીએ, એટલે પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધારે આવે છે. અમરેલી લાઠીલીલિયા ક્ષેત્રમાં પણ પાણીમાં ફ્લોરાઇડ ખૂબ છે, એટલે ડેન્ટલ અને સ્કેલેટલ ફ્લોરોસિસ નામના રોગ થાય છે. વિચારતી વાતો કરીએ છીએ પણ ઉલેચે જ જઈએ. બે ભાઈઓ વચ્ચે સંબંધની અતૃપ્તિને કારણે એક જ ખેતરના બે ટુકડા થાય છે, બે સ્વતંત્ર બોર કરે છે. એમ કરીને ધરતી ઉલેચાતી જ જાય છે, ઉલેચાતી જ જાય. વધુ લેવાની લાયમાં શેઢા ઉપરના એક પણ ઝાડ બાકી રાખ્યું. કેટલાય ખેડૂતો પેલા શેઢે લીમડા ઉગાડ્યા, શેઢામાં છાંયો પડે એટલે જમીનનું ઉત્પાદન ઓછું. એવું ભ્રમ શું બેસી ગયો મુકેશ કુમાર? આવશ્યકતા અનંત છે, સાધન સીમિત છે. જેટલું થાય એટલું ઉગાડો અને જલ્દી ઘર ભરો. આ ક્વેશ્ચન માર્ક સમજાય છે ને? અને તોય પાછા આપણે શું કહીએ? મનુષ્ય એક વિકસિત પ્રાણી છે. આના સંદર્ભમાં વિચાર કરો તમે. આનાથી મહાન છે? વિકસિત તો બોલાય એવું જ નથી. પ્રાણીથી પણ ગયા. આ ત્રણેય જગતની અવસ્થાની અંદર કોઈ પ્રપંચ નથી, સંપૂર્ણ સંતુલન છે. મિત્રો 3 શબ્દો ઉપર ધ્યાન તમારું આકર્ષિત કરું છું: નિયમ, નિયંત્રણ, સંતુલન. આમ છે કે નહીં? જુઓ, ત્રણેય અવસ્થાની અંદર કોઈ નિયમ જોવા મળે છે કે નથી જોવા મળતો? કોઈ નિયંત્રણ જોવા મળે છે કે નહીં? કોઈ સંતુલન જોવા મળે કે નહીં? ઉદાહરણ સાથે બતાવો. ખેતરની અંદર ઉંદર અને સાપ બે હોય, બેયની સંખ્યા એકબીજાના અનુપાતમાં ફિક્સ હોય. જો તમે સાપ મારી નાખો તો ઉંદરડાની સંખ્યા વધી જાય. કારણ કે ઉંદરડાને નિયંત્રિત કરવા માટે સાપ છે. સાપે કોન્ટ્રાક્ટ નથી લીધો માણસને કડી મારી નાખવાનો. જો એમ હોત તો આપણે હોત જ નહીં. કારણ કે આપણે તો ખેતી કરતા કરતા જ અહીંયા પહોંચે છીએ. પછી દેશમાં 70% લોકો ખેતી જ કરે છે. સાપનો એજન્ડા માણસને મારી ખાવાનો તો છે જ નહીં, મારવાનો.
જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આશ્ચર્યચકિત થઈએ. સાપને દાંત નથી. એને ઝેર એટલા માટે કુદરતે આપ્યું છે કે ઉંદરડાને ગળવાનું છે, ચાવવાનું નથી. દાંત છે નહીં એટલે ચાવવાનું નથી, ગળવાનું. ઉંદરો મૂવમેન્ટ કરે તો કેવી રીતે ગળાય? એટલે એને કરડીને એમાં ઝેર નાખી દે એટલે ઉંદરો બેહોશ થઈ જાય. પછી ધીમે 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 એને ગળી જાય. મેં ગાંધીનગરમાં હમણાં પુલિસ કરવાનું ચાલુ ગયો હતો ત્યાં મેં એક દ્રશ્ય જોયું. એક સાપે દેડકાને પકડેલો. હું સાપને ઓળખી ગયો, ધામણ. અને દેડકાને પકડી લીધો પણ ધામણની પાસે ઝેર નથી. દેડકો જીવંત હતો. દેડકાને સાઈડમાંથી પકડેલો. જ્યાં સુધી દેડકાનું મોઢું ના પકડી લે અથવા ગળાનો ભાગ ના પકડે ત્યાં સુધી દેડકાનો શ્વાસ રૂંધાય નહીં. અને શ્વાસ રૂંધાય નહીં ત્યાં સુધી ગળી શકે નહીં. એટલે એવી સ્થિતિ હતી. દેડકો ટાંગા ઊંચા નીચા કરે, પોતે મૂવમેન્ટ કરે, સાપે એને પકડી જ રાખે તો ગળી શકે નહીં. બધું એકબીજાના અનુપાતમાં છે. તો નિયમ છે, ખાવાનો નિયમ છે, પીવાનો નિયમ છે. શું મિત્રો સિંહને જૈન બનાવી શકાય? કે ચાલ ભાઈ નવકાર બોલ અને ઘાસ ખા. થાય એવું? ખાલી વાઘ બકરી ચાની જાહેરાતમાં વાઘ અને બકરી સાથે ચા પીવે પોસ્ટરમાં. હકીકત એમ બની શકે ખરું? વાઘ ચા પીવે નહીં, બકરી પણ ચા પીવે નહીં. બે એક કપમાં પીવે તો નહીં જ, કદાચ પાણી મૂકો તો જો ભ્રમ બધું ભ્રમ હતા. નિયમ છે, ખાવા પીવાના નિયમ છે. જીવો જીવસ્ય જીવનમ એવું એક સુભાષિત ભણ્યા છો. ક્યાંય એક પણ પાંચ્યાની પણ હિંસા નથી. આ જોજો તમે હિંસાનો મનમાં જે કન્સેપ્ટ છે એ બદલવાનો સમય છે. એ બંને વચ્ચે ખાવા પીવાના સંબંધ એ રીતના પ્રકૃતિ દત્ત છે. સાપે ઉંદરને ગળવાનો છે, વાજે સાપને ખાવાનો છે. આંતર સંબંધ છે અને એબ્સોલ્યુટલી બેલેન્સ. મિત્રો એક કેસ કહું છું, જ્યારે બેલેન્સ ખોરવાઈ જાય માણસના ભ્રમને કારણે શું થાય? ચીનની અંદરના એક પ્રાંતમાં કેટલાક ગાંડિયાઓએ ત્યાંની પ્રાંતીય સરકારને કીધું કે આપણા અન્નના પ્રશ્નો એટલા માટે છે કે ચકલીઓ બધું અન્ન ખાઈ જાય છે. અન્ન એટલે સમજો છો ને, ઘઉં બાજરા ઊંડા લાગેલા હોય એમાંથી ખાઈ જાય છે. એટલે જો આપણે ચકલીઓને મારી નાખીએ તો આ પ્રોડક્શન વધી જાય અને આપણે પૂરતું થઈ પડે. એટલે સરકારે એક સ્કીમ મૂકી કે જે ચકલી મારે 10 રૂપિયા આપીશું. એટલે ખેડૂતો મંડી પડે ચકલી મારવાની. એકલ દુક્કલ પછી ચકલી મળે તો 1000 રૂપિયા ઇનામ. એમ ચકલીઓ એ પ્રાંતમાંથી સાફ કરતા. ઉત્પાદનના આંકડા સમજો x હતા તો બીજે વર્ષે x પ્લસ થયા, ઉત્પાદન વધ્યું. ત્રીજે વર્ષે એનાથી 10 ગણું ઉત્પાદન વધ્યું. સરકાર બી ખુશ. હવે કે 10,000 રૂપિયા ઇનામ. એકાદી ચકલી પણ બચવી જોઈએ નહીં. ત્રીજા વર્ષે ઉત્પાદન 15 ગણું થયું. ચોથા વર્ષે ઉત્પાદન અટક કરતું જેટલું હતું ચકલીઓ હતી ત્યારે એટલું થઈ ગયું. પાંચમા વર્ષે એનાથી 10મા ભાગનું થઈ ગયું. છઠ્ઠા વર્ષે દુકાળ પડ્યો અને સરકાર ચોંકી. થયું શું? ભારત સરકાર પાસે ચકલીઓ આપણે પર્યાવરણવિદો હોય ને મારા જેવા કેટલાક ગાંડિયાઓ ખબરદાર આપી છે. તો આપણે ચકલીઓ આપણી ઘણી મારી ખાલી છે. મિત્રો હકીકતે બન્યું શું? ચકલીઓને મારી નાખી એટલે ચકલીઓ જે જીવડાને દાણાને ખાતી હતી એમાં દાણા તો બચી ગયા પણ સાથે જીવડાય બચી ગયા. હવે આ જીવડાએ દાણા ખાવા ચાલુ કર્યું અને હવે જીવડાને ખાનાર કોઈ ચકલી હતી નહીં એટલે અમર્યાદિત રીતે જીવડા વધી ગયા. દર વર્ષે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવવો પડે એટલી હદે આપણે બધાએ પૃથ્વીના પાટલા ઉપર ભેગા થઈ ચકલીઓને મારી. મનુષ્ય એક વિકસિત પ્રાણી છે. આ બુદ્ધિનું પ્રદર્શન છે, બુદ્ધિનું દેવાળું ફૂટ્યું. આજે સવારમાં દિનેશભાઈના ઘરે નાસ્તા ટેબલ પર વાત થતી હતી. મુખ્ય પ્રાણ પ્રશ્ન છે ખાવું શું? તો કયું ફ્રૂટ ખાવ? જે લોકો કેરી ખાઈ રહ્યા છે એ લોકોનો અનુભવ થતો હશે. હમણાં અઠવાડિયા 10 દિવસ સુધી કેરી આવે છે, કેરીમાં સ્વાદ નથી. લોભ એટલી હદે પહોંચી ગયો છે કેમ કરીને જલ્દી જેટલી પણ કેરીઓ છે એટલી લોકોને ગળે ઉતારી દો. પછી કાર્બાઇડથી ઉતારો કે બીજા કોઈ પણ રસાયણ નાખો. રાતોરાત પીળું થઈ જાય છે બધી વસ્તુ, એ તો ખબર છે ને. રાતોરાત કિલોમાંથી 1.5 કિલો દૂધી થઈ જાય.
500 ગ્રામની વૃદ્ધિ કેવી રીતે થઈ તમને ખબર નથી? એવા હોર્મોન આપવામાં આવે છે, આર્ટિફિશિયલ ગ્રોથ, એટલે બધી વસ્તુ પીળી થઈ જાય. કેળા લીલાછમ હોય, રસાયણમાં બોળી મૂકી દે, એક જ રાતમાં પીળા, એટલે બીજી દિવસે ફટાક કરતા વેચાઈ જાય. જે શ્રમ કરતો હતો એનો આપણે મહિમા કર્યો નહીં, શ્રમનો મહિમા કર્યો નહીં, એને બી ગળે ઉતરી ગયું કે મજૂરી કરવાનો કોઈ મતલબ નથી. 3 દિવસ સુધી કોણ કેળા પકવે? એક જ રાતમાં રસાયણમાં બોલો, કાલે પીળા, લારી ખતમ. જ્યારે સામુદાયિક રીતે શ્રમનો મહિમા અદ્રશ્ય થઈ જાય ત્યારે બધા શોર્ટકટ શરૂ થાય. તો મિત્રો, આપણે તો ચીનની સરકારને ચકલીઓ આપી નહીં, પણ ચકલી સંવર્ધનના વર્લ્ડ વાઇડ પ્રયોગો શરૂ થયા અને વિશ્વ ચકલી દિવસ ઘોષિત કરવો પડ્યો. આ તો બધું જે જાણીતા પક્ષીઓ પ્રાણીઓની વાત થઈ છે. ચિત્તો જાણીતો છે, ચકલી જાણીતી છે, માળા બાંધતી હતી ઘરમાં. એટ વેકેશનમાં દિનેશભાઈ યાદ કરો બાળપણના દિવસો, ભગવાનના ફોટાની પાછળ ચકલીઓ માળા બાંધતી હતી કે નહીં? પંખાની કેનોપીની અંદર માળા બાંધતી હતી. અને ઘરમાં મોટી ચિંતાનો વિષય એ હતો, જો ચકલીએ માળો બાંધ્યો, માં, બાપા, દાદીમાં કોઈ પણ બેઠું હોય પંખો ચાલુ ના કરવા દે, કે જો પંખો ચાલુ કરશો ચકલી કપાઈ જશે, જ્યાં બીજા રૂમમાં જઈને હું અહીંયા નથી રૂવાનું. એટલી હદે સંવેદનશીલતા હતી, ચકલી માળા બાંધવા દેતા. મને યાદ છે, શેરીની અંદર કૂતરી વિયાઈ હોય તો મારી બા શીરો કરીને ખવડાવે, તો ભાઈ એને જરૂર છે. આવો એક સમય હજી દૂરનો નહીં, બહુ નજીકનો જ છે. યસ, સમજાય છે અસ્તિત્વમાં શું હતું, શું કરી નાખ્યું, શું થઈ રહ્યું છે. તો મિત્રો, આ ક્વેશ્ચન માર્કને જો સરવાળો કરી દઈએ તો શું થયું છે? આ આખી વસ્તુ બીજું કશું જ નહીં, ગ્લોબલ વોર્મિંગ તરફ લઈ ગઈ. વૃક્ષોનું છેદન કરી નાખ્યું એટલે હીટનું, જે ગરમીનું એબ્સોર્પ્શન થતું હતું એ બંધ થઈ ગયું. રાઈટ? આનું સંતુલન ખોરવી નાખવાને કારણે આ બધા સંતુલન ખોરવા માંડ્યા. મેં તમને ધરતીકંપની વાત કરી ચૂક્યો છું. એ જ રીતે કેટલા બધા જીવો ખતમ થઈ ગયા. તો આ પારસ્પરિકતા બધી ડિસ્ટર્બ થવાને કારણે સરવાળે પૃથ્વી દરેક વખતે ગરમ થઈ ગઈ. આજે રાત્રે હું તમને વૈશ્વિક ફિલ્મ બતાડીશ, ઇનકન્વીનિયન્ટ ટ્રુથ, અગવડ ભર્યું સત્ય. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અલ ગોરે એ ફિલ્મ બનાવી છે. તમે વૈશ્વિક રીતે એનું ચિત્ર જોશો ત્યારે ખ્યાલ આવશે. આંખેથી દેખાતું જગત પર્યાપ્ત નથી, નીકળીને બહાર જઈને જોવું પડશે. બહાર જઈને જોઈશું તો યોગ્ય નિર્ણય લેવાશે. મને આ ખબર પડશે, અમારા ઘરમાં ના પતંગો ઉડાડી શકે છે, ના અમે ફટાકડા ફોડીએ છીએ, ના હોળીમાં કોઈને રંગવા જઈએ છીએ. ઉત્સવનો કોઈ વિરોધ નથી. ઉત્સવ મનાવવાના અસંખ્ય રસ્તાઓ છે. ઉત્સવ તો મનના ઉલ્લાસની અભિવ્યક્તિનું નામ ઉત્સવ છે. કોકના મોઢા ઉપર ઓઇલ પેન્ટ લગાડી એની ચામડી ખરાબ કરી દેવી એનું નામ ઉત્સવ છે. આજકાલ એશાની બહેનપણીઓ કેક સેલિબ્રેશન, બર્થડે સેલિબ્રેશન કેવી રીતે કરે છે? કેક બનાવે અને પછી મોઢા ઉપર ચોપડી, અને બધા જ છોકરાઓ રાતના 12 વાગે જન્મે છે. હવે એકદમ ડિઝાઇનર બાળકો આવવા માંડ્યા છે. પહેલા તો બધા ગમે ત્યારે જન્મતા હતા, હવે તો બધા 12 વાગે જન્મે છે. એટલે રાતના 12 વાગ્યા સુધી આ બધા છોકરાઓ જાગે છે. જેવા 12 વાગે એટલે ટાવર જામ થઈ જાય એટલી હદે ફોન કરે છે. કાલે મારો એક વિદ્યાર્થી રાજુ ભાટિયા મને કે તમે સાહેબ ગ્રુપમાં રહેતા નથી અને તમે બધા આમ આવે અને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહેવાનો વિરોધ કરો. તમારે સમજવું છે. મેં એને સમજાવ્યું હતું પણ એને સમજણ નહોતી. જે લોકો વોટ્સએપ ગ્રુપમાં છે ખાલી આટલું સમજજો, 50 જણા ગ્રુપમાં હોય, હું હોઉં, પ્રહલાદ હોય, મિલન હોય, મનીષાબેન, આપણે 50 જણા ગ્રુપમાં હોઈએ. હવે મનીષાબેનને મારા માટે ભાવ થઈ ગયો એટલે સવારના પરમાં ગ્રુપમાં લાગી JSK. જો આપણે કેટલી હદે કમ્ફર્ટ ઓરિએન્ટેડ છે. મને JSK, JM, JM, જય માતાજી, જય સ્વામિનારાયણ. એક વળી નવું આવ્યું હતું, એનું શોર્ટ ફોર્મ હતું, તો આ સમજણ ના પડી એટલે કે જય જય શ્રી ગોખલેસ. પેલું ગુલવાને દુલ્હનિયા લે જાયેંગે એવું આવતું હતું ને, એના જેવું DDLJ જેવું આપણે JSK લખ્યું એટલે 50 ના મશીનમાં પોપઅપ થાય. હવે આ 50 જણાને ઉન્મેષ આવે
આપણે બી જવાબ આપીએ. એટલે 50 જણા જવાબ આપે. કેટલા થયા? ટોટલ 2,500 પોપઅપ થાય. કેટલો બધો માનવીય શ્રમ, કેટલો માનવીય સમય બગડે. અને આ ભ્રમ ચાલુ ને ચાલુ રહે. આપણને એમ છે કે આપણે બીજા સુધી પહોંચીએ છીએ. આપણે બીજા સુધી પહોંચતા નથી. આપણે બીજાને કાપીએ છીએ અજાણપણે. એના જીવનનો કિંમતી સમય. મિત્રો, બહુ સૂક્ષ્મ રીતે જોવાનું છે. તમારા ઘરમાં ફ્રીજ છે, 25,000 રૂપિયાનું છે, અને જો તમારા પતિએ, તમારા કેસમાં કે તમારા પત્નીએ કમાયા છે, માસિક પગાર 25,000 રૂપિયા છે, અને 25,000 નું ફ્રીજ છે ઘરમાં, એનો મતલબ એ થયો છે કે આ ફ્રીજ નથી, તમારા પતિ કે પત્નીના જીવનનો 1 મહિનાનો સમય કિંમતી સ્થિર થઈ ત્યાં ઉભો છે. સમજાય છે? સમયને કન્વર્ટ કરી નાખ્યો છે પદાર્થમાં, પણ પદાર્થમાંથી પાછો સમય કન્વર્ટ થનાર નથી. ધ ટાઈમ હેઝ ગોન. તો આવું વોટ્સએપ કે કોઈ પણ માધ્યમો એકબીજાને સપોર્ટ કરવા માટે, પ્રગતિની દિશામાં લઈ જવા માટે, ડિસ્ટર્બ કરવા માટે નથી, કિંમતી સમય ખરાબ કરવા માટે નથી. હું ડેન્ટલ ટેબલ ઉપર છું, ડેન્ટિસ્ટની પાસે, અને પોપ થયું એટલે ડેન્ટિસ્ટે ચાલુ પ્રક્રિયામાં મારું પેલું કેવિટી ફિલિંગ થતી હતી, એ કાઢી મોબાઈલ જોવા લાગ્યો. ઓકે, કામ તો મારું પતી ગયું. પછી એ ડોક્ટર કે આપણે પછી બીજાના કામ ક્યારે કરીશું? મેં કીધું હવે નહીં કરીએ. કેમ એવું કહો છો? મેં કીધું તમે જો ચાલુ કામની અંદર વોટ્સએપ જુઓ, મારો તો સમય, મારી પીડા. આમાં તમને ખબર છે, જે લોકો ડેન્ટલ પ્રિપરેશન કરવા ગયા છે ખબર હશે, જડબાના સ્નાયુ દુખવા માંડે એટલી હદે એ લોકો મોઢું પોળું રખાડે. કેટલાક ભલા હોય તો વચ્ચે વચ્ચે રિસેસ પાડે, નહીં તો આમ રાખી. હવે આપણે આમ જ છીએ, આમ, અને પેલા અહીંયા વોટ્સએપમાં ચાલુ રાખે. એટલે માનવે ખાલી આ 3નું શોષણ કર્યું એમ નથી. ये चित्र दोस्त पिक्चर अभी बाकी है. રિસર્ચમાં જાઓ એ પહેલા ચિંતન કરવાનો મુદ્દો આપી દઉં. એક માનવ કોઈક ને કોઈક પરિવારનો ભાગ છે કે નહીં? આ પરિવાર સમાજનો ભાગ છે. અને આવી જ રીતે કેટલીક માનવકૃત વ્યવસ્થાઓ, જેમ કે પોલીસ, શિક્ષણ વગેરે, શું કર્યું આની અંદર પણ? આ માનવે આની અંદર શું કર્યું? પરિવારમાંથી ખેંચાય એટલું ખેંચ્યું, સમાજમાંથી બી ખેંચાય એટલું ખેંચ્યું, વ્યવસ્થાઓમાંથી પણ લાગવગ રૂશ્વત કરી ખેંચાય એટલું. પાછું આપવાના નામ પર મીંડું અથવા ક્વેશ્ચન માર્ક. આમ છે કે નથી? અને આમ પણ ખરું. અહીંયા પણ મોટો ક્વેશ્ચન માર્ક. એટલે તો આપણને પોલીસ ઉપર ભરોસો નથી, પ્રિન્સિપાલ પર ભરોસો નથી, ડોક્ટર પર ભરોસો નથી. કેટલી મોટી વિશ્વાસની કટોકટી છે. દવાખાને જઈએ તો આપણને પહેલે ધ્રાસકુસવું પડે છે કે કારણ વગરની દવાઓ ખવડાવશે, કારણ વગરના રિપોર્ટ કરાવશે, ઓપરેશન નહીં હોય તો ઓપરેશન કરાવશે. મારા સાળીના દીકરી અમદાવાદ હોસ્પિટલમાં એડમિટેડ, ગાયનેકોલોજીકલ ઓપરેશન, એટલે ઓપરેશન નહીં, સુવાવડ માટે. જતા પહેલા એકાદ મહિના મારે ઘરે રહેલા, એટલે બધી સ્થિતિ જોતા એમ લાગતું હતું નોર્મલ ડિલિવરી થશે. ત્યાંથી એનો ફોન આવ્યો મારા પત્ની પર કે ડોક્ટર કહે છે કે તમારું સિઝેરિયન કરવું પડશે માસી. હવે શું કરું? એટલે મારી વાઈફે તરત કે તું કશું જ નહીં, હું પહોંચું છું. કલાકમાં પહોંચી ડોક્ટરની સામે વેધક દ્રષ્ટિએ જોઈને કે તમને ખરેખર લાગે છે બેન સિઝેરિયન કરવાનું? ખાલી એટલું છે, ટોચ કરજો નેચરલ ડિલિવરી. કે ડોક્ટર ડિસ્ટર્બ થઈ ગયા કે કોઈ આવી રીતે ચેલેન્જિંગ ક્વેશ્ચન પૂછે. મુદ્દો સમજાય છે ને તમને? મારા માસા અમદાવાદની હોસ્પિટલમાં એડમિટેડ, રોજનું 60-70 હજારનું બિલ ચડે. આવું 30 દિવસ ચાલ્યું. ત્યાર પછી એક સાદી હોસ્પિટલમાં ખસેડવાનું નક્કી કર્યું. હી વોઝ પુટ અપ ઓન વેન્ટિલેટર પર મૂકેલા. મારો કઝિન મને કે આ ડોક્ટર રાત્રે સૂઈ જાય છે બધા ધાબળો ઉઠીને. મેં કીધું તને ભ્રમ થતો હશે, આઈસીયુના ડોક્ટર સૂઈ ના જાય, એ લોકો ડ્યુટી હોય 8 કલાક.
કે સુરેશભાઈ તમે રાત્રે આવી જુઓ જ ખબર પડે. એટલે હું રાત્રે 10 વાગે ગયો. લિટરલી ડૉક્ટર ઊંઘતા જ હતા. મેં એમને ઢંઢોળ્યા. તમને શરમ નથી આવતી? આઈસીયુમાં પેશન્ટ 8 છે, મારા માસા પણ છે. અને આવી રીતે ઊંઘી જાઓ, મોનિટર ઉપર કંઈક ચેન્જ થાય તો તમે શું કરી શકો? તો કે તમારી ઊંઘ શું બગાડો છો? 3 દિવસથી મરેલા જ છે. અને આઈ ગોટ શોક. મને કે સ્વિચ બંધ કરું એટલી વાર છે. પછી મને આ કેમ આમ બોલ્યો? નવી નોકરી, એના ડૉક્ટર હોસ્પિટલના વડે એને પૂરતો પગાર આપતા નહોતા. એને આક્રોશ તો હતો જ, અને જગ્યા મળી એટલે આક્રોશ બહાર આવી ગયો. પછી મેં મારી પાસે પાણી બોટલ હતી અને પાણી ગ્લાસ આપ્યો. કીધું ભાઈ હવે અડધી ઊંઘમાં કે ગમે તેમ જે બોલી ગયા છો, હું તો કોઈ બદલો લેનાર માણસ નથી. હવે જે થયું તે થયું. શું સ્થિતિ છે કહો? એટલે કે આવું છે. પછી અમે એમને રિલીઝ કર્યા. આ જે થયું છે, આને કારણે જે બન્યું છે એનું નામ છે ફેમિલી વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ સ્તરે આ પરિવારની અંદરની વોર્મિંગ. મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુ ગરમ કરવામાં આવે ત્યારે એનું મેગ્નેટિઝમ ખતમ થઈ જાય. અત્યારે વૈજ્ઞાનિકોની મોટી ચિંતા છે, પૃથ્વીના ગરમાવાને કારણે જો ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ થોડો ખસશે તો આખી પૃથ્વી પર મોટી ઉથલપાથલ થઈ જશે. આજે મિત્રો ફેમિલી વોર્મિંગને કારણે ફેમિલીનું મેગ્નેટિઝમ ખતમ થતું ચાલ્યું છે. એટલે આપણે આપણા માતા પિતા, ભાઈ બહેનની સાથેનો જે સ્નેહ એ બધું ધીમે 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 ખતમ થતું ચાલ્યું. સમજાય છે ભ્રમને કારણે કેટલું થયું છે? તો કોણ છે આમાં વિલન? એટલે પહેલા પોતાને સમજવાનું. ધન્યવાદ. નમસ્કાર. ફરી મિલેંગે 30 મિનટ का ब्रेक.